નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિરેશ્વરથી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે જેની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ કાલે અસાઇનમેન્ટ બુક 2025ના વર્ષનું તમારા માટે આવી ચૂક્યું છે. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયો દ્વારા આપણે ધોરણ 10 જેનો વિષય ગુજરાતી, જેનું પ્રશ્નપત્ર નંબર 3 અને વિભાગ ડી નું સંપૂર્ણ સમજૂતી સાથે આપણે સચોટ સોલ્યુશન આજના આ વિડીયોની અંદર મેળવવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો 2025ના વર્ષનું ગાલા અસાઇનમેન્ટ બુક ધોરણ 10નું જે આવ્યું છે એ સરસ મજાનું નવા રૂપ, રંગ અને ડિઝાઇન સાથે તમારા માટે આવી ચૂક્યું છે. વિદ્યાર્થી મિત્રો, એટલે હવે તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર રહેતી નથી. વિદ્યાર્થી મિત્રો, તમારો જે અતૂટ વિશ્વાસ તમે જે ગાલા અસાઇનમેન્ટ બુક ઉપર જાળવી રાખ્યો છે એ જ તમારા અતૂટ વિશ્વાસને જાળવી રાખવાનું કામ ગાલા અસાઇનમેન્ટ દ્વારા પણ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે 2025ના વર્ષનું, એનું આજે આપણે સોલ્યુશન મેળવી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂ કરીએ ધોરણ 10 જેનો વિષય છે ગુજરાતી, પ્રશ્નપત્ર નંબર 3 અને જેનો વિભાગ ડી નું સંપૂર્ણ સચોટ સોલ્યુશન આજના આ વિડીયોની અંદર મેળવશું. વિદ્યાર્થી મિત્રો, તમને અમારી પાસેથી તમામ વિષયના તમામ પ્રશ્નપત્રના સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન તમને પ્રાપ્ત થઈ જવાના છે. એટલે તમારે ક્યાંય કોઈ જ પ્રકારની ચિંતા કરવાની જરૂર રહેતી નથી. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આપણો અભ્યાસક્રમ શરૂ કરીએ એ પહેલા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે 2025ના વર્ષનું જે અસાઇનમેન્ટ બુક છે ધોરણ 10ની એ 2024નું બોર્ડનું જે પ્રશ્નપત્ર છે આદર્શ ઉત્તરો સાથે અને એની સાથે તમને 5 અલગ અલગ વિષયના પ્રેક્ટિસ પેપરો સાથે તમારા માટે આવી ચૂક્યું છે અને એ પણ બિલકુલ નવા રૂપ, રંગ અને ડિઝાઇન સાથે. એટલે બિલકુલ તમારે ચિંતા કરવાની જરૂર નહીં. હવે વિદ્યાર્થી મિત્રો, 2025ના વર્ષનું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે ને ધોરણ 10નું, એ તમે બજારમાં ખરીદવા માટે જશો ને તો એની તમારે 240 રૂપિયા જેટલી ઊંચી કિંમત તમારે ચૂકવવી પડશે. કેટલી? 240 રૂપિયા જેટલી તમારે ઊંચી કિંમત તમારે ચૂકવવી પડશે. પરંતુ એની સાથે તમારો સમયનો વ્યય થાય છે અને તમારી શક્તિનો બગાડ થઈ રહ્યો છે અને બોર્ડની પરીક્ષા હવે ખૂબ નજીક આવી રહી છે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ગાલા અસાઇનમેન્ટ બુક છે ને ધોરણ 10નું 2025ના વર્ષનું એક ખૂબ જ મહત્વનું સાબિત થઈ રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે આ ગાલા અસાઇનમેન્ટ બુક ધોરણ 10ની 2025ના વર્ષની મંગાવો છો તો જો તમે અમારી પાસેથી મંગાવશો તો અમે તમને માત્ર અને માત્ર 230 રૂપિયામાં તમને આપી રહ્યા છીએ. કેટલામાં? માત્ર અને માત્ર 230 રૂપિયામાં વિદ્યાર્થી મિત્રો તમને ગાલા અસાઇનમેન્ટ બુક આપી રહ્યા છે અને એ પણ તમને બિલકુલ તમારા ઘર બેઠા. એટલે કે તમારા પૈસા પણ ઓછા, સમયનો પણ બચાવ થશે અને તમારી શક્તિનો પણ બચાવ થઈ રહ્યો છે. અને વિદ્યાર્થી મિત્રો, આ બાકી રહેલો જે તમારો બચેલો સમય છે અને શક્તિ છે ને એ બોર્ડની પરીક્ષા માટે તમે પૂરેપૂરો તમે તૈયારીમાં ઉપયોગ કરી શકો છો. એટલે જરાય ચિંતા નહીં કરશો તમે. નવનેટ 2025ની બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે 2025ના વર્ષનું વિદ્યાર્થી મિત્રો, એ તમારા માટે આવી ચૂક્યું છે. જેમ જેમ સમયનો પ્રવાહ બદલાતો જાય છે તેમ તેમ ગાલા અસાઇનમેન્ટ પર તમારા માટે કંઈક નવું લઈને આવે છે અને આ વર્ષે ગાલા અસાઇનમેન્ટ બુક દ્વારા એક સરસ મજાનું નવીન નજરાણું એ તમારા માટે લઈને આવ્યું છે સ્માર્ટ ડીઝી બુક એપ્લિકેશન. હવે વિદ્યાર્થી મિત્રો, આ સ્માર્ટ ડીઝી બુકની જે એપ્લિકેશન છે એની સાથે સાથે તમને ફ્રીમાં ઓનલાઈન આન્સર કી પણ તમને પ્રાપ્ત થવાની છે. એટલે તમારે બિલકુલ ચિંતામુક્ત થઈ જવાનું છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની જે લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે. તમે અહીં આગળ જે વેબસાઇટ આપી છે એ વેબસાઇટના માધ્યમ દ્વારા પણ તમે ગાલા અસાઇનમેન્ટ બુક તમે ઘર બેઠા મંગાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ઘર બેઠા ગાલા અસાઇનમેન્ટ બુક મેળવવા માટે તમે અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર તમે સંપર્ક કરીને પણ વિદ્યાર્થી મિત્રો તમે ગાલા અસાઇનમેન્ટ બુક તમે મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન ઉપર જે જોઈ રહ્યા છો જે ગાલા અસાઇનમેન્ટ બુક છે ને 2025ના વર્ષનું ધોરણ 10નું, આ એનું મુખપૃષ્ઠ છે. આ મુખપૃષ્ઠને તમે પાછળની તરફ ફેરવશો એટલે તમને કંઈક આ પ્રકારે માહિતી તમને રહેલી જોવા મળશે. ઓકે, આ પ્રકારની જે માહિતી છે એમાં તમને અહીં આગળ એક QR કોડ આપ્યો છે. ઓકે, આ જે QR કોડ છે આ QR કોડને તમારે તમારી પાસે રહેલા મોબાઈલની મદદથી તમારે સ્કેન કરવાનો છે. શું કરવાનું છે? તમારી પાસે જે મોબાઈલ છે એ મોબાઈલથી તમે સ્કેન કરો.
જેવો તમે આ QR કોડ તમે સ્કેન કરો છો એટલે તમારે તમારી વ્યક્તિગત માહિતી તમને ફિલઅપ કરવાનું કહેવામાં આવશે. તમે તમારી વ્યક્તિગત માહિતી તમે ફિલઅપ કરો છો એટલે તમારા મોબાઈલ ઉપર એક OTP આવશે. એ OTP તમે એન્ટર કરો એટલે તમારું સ્માર્ટ ડિઝીબુક નામની જે એપ્લિકેશન છે એ એપ્લિકેશનમાં તમારું લોગિન થઈ જશે. હવે લોગિન થયા બાદ વિદ્યાર્થી મિત્રો તમને અહીં આગળ જે રહેલો એક એક્સેસ કોડ માંગશે. બરાબર, તમારા મોબાઈલમાં તમારી પાસે એક એક્સેસ કોડ માંગશે. એ એક્સેસ કોડ કયો લખવાનો? તો અહીં આગળ જે એક્સેસ કોડ આપેલો છે આ એક્સેસ કોડ તમે એન્ટર કરશો એટલે તમારું સ્માર્ટ ડિઝીબુક નામની જે એપ્લિકેશન છે એ સરસ રીતે તમે સ્માર્ટ ડિઝીબુક નામની જે આ એપ્લિકેશનને તમે ડાઉનલોડ કરી શકો છો. પ્લસ તમને એની સાથે ફ્રીમાં ઓનલાઈન આન્સર કી પણ તમને પ્રાપ્ત થવાનો છે વિદ્યાર્થી મિત્રો. એપ્લિકેશનને ડાઉનલોડ કરવા માટેની જે લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો, અથવા વેબસાઇટ જે દર્શાવેલી છે સ્ક્રીન ઉપર એ વેબસાઇટના માધ્યમથી પણ વિદ્યાર્થી મિત્રો તમે સ્માર્ટ ડિઝીબુક નામની એપ્લિકેશન સરળતાથી ડાઉનલોડ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો અમે તમારા માટે આટલી જ માહિતી પૂરતી નથી લઈને આવ્યા, હજુ પણ કંઈક જબરજસ્ત આકર્ષક ઓફરો લઈને આવ્યા છે. અને વિદ્યાર્થી મિત્રો જે આકર્ષક ઓફરો અમે તમારા માટે લઈને આવ્યા છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ આકર્ષક ઓફરો માત્ર અને માત્ર ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ ઉપર જ તમને પ્રાપ્ત થશે. શાના ઉપર? માત્ર અને માત્ર ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ ઉપર જ તમને પ્રાપ્ત થશે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો તમે એક વિષયની પણ ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ મંગાવી શકો છો, અથવા તમામ વિષયના ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહના આખા સેટ પણ તમે મંગાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો 2025ના વર્ષની ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહના આખા સેટની ખરીદી ઉપર તમને બિલકુલ એટલે બિલકુલ તમને ગાલા અસાઇનમેન્ટ ધોરણ 10 નું ફ્રીમાં આપવામાં આવશે. ક્યારે? કે જ્યારે તમે અમારી પાસેથી 2025ના વર્ષનું ગાલા 21 અપેક્ષિત આખો પ્રશ્ન સંગ્રહનો જે આખો સેટ તમે ખરીદી કરો છો તો અમારા દ્વારા તમને બિલકુલ એટલે બિલકુલ ફ્રીમાં તમને ધોરણ 10ની 2025ના વર્ષની ગાલા અસાઇનમેન્ટ બુક ધોરણ 10ની બિલકુલ એટલે બિલકુલ ફ્રીમાં આપવામાં આવશે. ફ્રી ગાલા અસાઇનમેન્ટ બુક બિલકુલ ફ્રી આપવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો આટલી જ માહિતી પૂરતી નથી, હજુ પણ તમારા માટે બે જબરજસ્ત આકર્ષક ઓફરો છે. જો વિદ્યાર્થી મિત્રો તમે અમારી પાસેથી 300 રૂપિયા કે 300 રૂપિયા કરતા વધુની ખરીદી કરો છો તો અમે તમને 15% ડિસ્કાઉન્ટ આપીશું. કેટલું? 300 રૂપિયા કે 300 રૂપિયા કરતા વધુની ખરીદી કરો છો તો અમારા દ્વારા તમને 15% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ઓકે, આ 15% ડિસ્કાઉન્ટ મેળવવા માટેનો યુઝર પ્રોમો કોડ રહ્યો છે NAV15. કયો? NAV15 એના માટેનો યુઝર પ્રોમો કોડ છે. જેવું તમે અમને NAV15 લખીને મેસેજ કરશો એટલે તમને આ 15% ડિસ્કાઉન્ટનો લાભ મળવા પાત્ર થઈ જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે ઘણા બધા વિદ્યાર્થીઓના ફોન આવે છે, મેસેજ આવે છે કે સર અમે તમારી સાથે ઘણા લાંબા સમયથી જોડાયેલા છે, તો સર અમને માત્ર ને માત્ર અમને 15% ડિસ્કાઉન્ટ આપશો. એટલે અમે નક્કી કર્યું કે ચાલો આપણા વિદ્યાર્થી છે, આપણી સાથે ઘણા લાંબા સમયથી જોડાયેલા છે, તો આપણે એ વિદ્યાર્થીઓને 20% ડિસ્કાઉન્ટ આપીશું. હવે આ વિદ્યાર્થી મિત્રો આ 20% ડિસ્કાઉન્ટ તમને ક્યારે મળવા પાત્ર થશે? કે જ્યારે તમે અમારી પાસેથી 500 રૂપિયા કે 500 રૂપિયા કરતા વધુની ખરીદી કરો છો તો 100% તમને 20% ડિસ્કાઉન્ટનો લાભ મળવા પાત્ર થશે. ઓકે, આ 20% ડિસ્કાઉન્ટ મેળવવા માટેનો યુઝર પ્રોમો કોડ રહ્યો છે NAV20. કયો? NAV20 એના માટેનો યુઝર પ્રોમો કોડ તમારો રહેલો તમને જોવા મળશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જેવું તમે અમને NAV20 લખીને મેસેજ કરશો એટલે તમને તમારો આ 20% ડિસ્કાઉન્ટનો લાભ તમને મળવા પાત્ર થઈ જશે. ધોરણ 10ની અપેક્ષિત અને ગાલા અસાઇનમેન્ટ બુક અપેક્ષિત બુક તમારે મંગાવવા માટે બરાબર અથવા મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો જે લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે, અથવા વધારે માહિતી મેળવવા માટે તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર પણ તમે સંપર્ક કરી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વધુ સમય ન લેતા આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ. ઓકે, ચાલો શરૂ કરીએ આપણે આપણો અભ્યાસ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 ગાલા અસાઇનમેન્ટ બુક 2025ના વર્ષની પ્રશ્નપત્ર નંબર 3 જેનો વિભાગ ડી નું સંપૂર્ણ સચોટ સોલ્યુશન આજના આ વિડીયોની અંદર આપણે મેળવવાના છે. વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી એટલે કે તમારો લેખન વિભાગ છે. શું છે? વિભાગ ડી એ તમારા માટે લેખન વિભાગ છે.
ઓકે, આ લેખન વિભાગ તમારો કેટલા ગુણનો છે? 20 ગુણનો તમને રહેશે. હવે લેખન વિભાગ છે, જેથી કરીને સૌથી લેખન વિભાગની અંદર સૌથી મહત્વની બાબત શું છે? તો ભાઈ લેખન વિભાગની અંદર સૌથી મહત્વની જે બાબત રહેલી છે એ કે ભાઈ તમારી મૌલિકતાથી તમારે લખાણ કરવાનું છે. શું કહું છે? મૌલિકતાથી તમારું લખાણ તમારે કરવાનું છે. લેખન વિભાગમાં તમારી મૌલિકતા હોવી ખૂબ જરૂરી છે. ઓકે, એટલે આ એક બાબત તમારે ધ્યાનમાં રાખવાનું છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર જે પ્રશ્ન આવી ચૂક્યો છે, સૂચના છે કે 53 નંબરની સૂચના છે કે નીચે આપેલી પંક્તિઓનો આશરે 15 વાક્યોમાં તમારે અર્થ વિસ્તાર કરવાનો છે. બરાબર, કેટલા વાક્યોની અંદર? આશરે 15 વાક્યોની અંદર તમારે અર્થ વિસ્તાર કરવાનો છે અને એના કુલ ગુણ તમને રહેશે 4. કેટલા ગુણ છે એના કુલ? તમને 4 ગુણ એને તમને મળવા પાત્ર થશે. ઓકે, તો હવે અહીંયા આગળ જુઓ, તમને પંક્તિ આપી છે કે દેવડીએ દંડાય છે ચોર મુઠ્ઠી જારના. દેવડીએ દંડાય છે ચોર મુઠ્ઠી જારના, ને લાખ ખાંડી લૂંટનાર મહેફિલે મંડાય છે. ને લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે. આ જે પંક્તિ આપવામાં આવી છે, જે અર્થ વિસ્તાર, તેનો વિદ્યાર્થી મિત્રો તમારે અર્થ વિસ્તાર કરવાનો છે આશરે 15 વાક્યોમાં. હવે તમને આ પંક્તિ તમે અર્થ વિસ્તાર નથી લખી શકતા તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તમને એના અઠવામાં તમને બીજો એક અર્થ વિસ્તાર તમને પૂછાશે અને એ પણ તમે 4 ગુણનો રહેશે. તમે સરળતાથી જે જવાબ લખી શકો એ અર્થ વિસ્તાર તમારે લખવાનો છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આ જે પંક્તિ છે એનો અર્થ વિસ્તાર આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. બરાબર, તો શરૂ કરીએ આપણો જવાબ કે પ્રસ્તુત પંક્તિમાં આપણા સમાજમાં પ્રવર્તી રહેલી જે નીતિ વિષયક જે અસમાનતાનો છે, બરાબર, કે આપણા સમાજમાં જે પ્રવર્તી રહેલી નીતિ વિષયક અસમાનતાનો વૈદિક ચિત્ર અહીં આગળ રજૂ થયું છે. ઝૂંપડાની અંદર વસતા ગરીબોને ખાવા મળતું નથી. આજે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે કોઈક લગ્ન પ્રસંગોમાં જઈએ ત્યાં આગળ ભરપૂર માત્રામાં આપણે ખોરાક લઈએ છીએ અને બગાડ કરીએ છીએ અને ડસ્ટબિનમાં નાખીએ છીએ, પરંતુ આપણા દેશની અંદર, આપણા સમાજની અંદર આપણા કેટલાય લોકો એવું છે કે જેને એક સમય જમવાનું પણ પ્રાપ્ત થતું નથી. એક સમય તેમને જમવાનું પણ મળતું નથી વિદ્યાર્થી મિત્રો. વિચાર કરો, એટલે ઝૂંપડામાં વસતા ગરીબોને ખાવાનું મળતું નથી. પેટની આગ ઠારવા આવા ભૂખ્યાજનોની મુઠ્ઠી અન્નની ચોરી કરતા જો કોઈ પકડાઈ જાય તો તેમને કેદ પૂરવામાં આવે છે. અને આ વ્યક્તિ વિદ્યાર્થી મિત્રો શું છે કે ભાઈ ભૂખ્યા હોય છે, જેના માટે એક મુઠ્ઠી એ અનાજ મેળવવા માટે એ ચોરી કરતા જોવા મળે અને ચોરી કરવા જાય છે અને જો પકડાઈ જશે તો એ કેદ થાય છે. દેવડી ન્યાયાલયમાં તેમની પર કેસ ચલાવવામાં આવે છે. આજે ન્યાયાલયની અંદર કેસ ચલાવવામાં આવે છે અને એ વ્યક્તિને કાયદાકીય રીતે સજાઓ પણ કરવામાં આવે છે અને ગરીબીની લાચારી, મજબૂરીમાં કરેલી અન્નની ચોરી માટે તેવા લોકોને મોટી મોટી સજાઓ આજે ફટકારવામાં આવે છે. જ્યારે સમાજનો કહેવાતો જે શ્રીમંત વર્ગ છે ને, એ કાળું ધોળું કરીને અપ્રામાણિકતા આચરીને કરવેરાની મોટા પ્રમાણમાં ચોરી કરીને એ મોટામાં મોટા ભ્રષ્ટાચાર એ આચરતો આજે આપણને જોવા મળી રહ્યો છે વિદ્યાર્થી મિત્રો. અને સમાજનું એ શોષણ કરી રહ્યો છે અને માનવતાને એ નુકસાન પણ પહોંચાડી એ પોતાની અનૈતિકતાથી જે કમાયેલું જે ધન છે એ અનૈતિકતાથી કમાયેલા ધન વડે એ બની બેઠેલા શ્રીમંતોની સમાજમાં આજે વાહ થાય છે. આજે અનૈતિકતાથી જે લોકો પૈસા કમાય છે એ શ્રીમંતોની આજે શું થઈ રહેલ છે? સમાજની અંદર વાહવા પણ થઈ રહેલી જોવા મળે છે અને એ જ લોકોને સમાજની મહેફિલોમાં ઉચ્ચ પદે બેસાડવામાં પણ આવે છે અને શ્રીમંતો પોતાના મોજ શોખ અને મહેફિલો પાછળ એ પાણીની જેમ એ લખલોટા પૈસાઓ વેડફી નાખે છે. હદની બહાર પૈસાઓ એ વાપરે છે, ત્યારે ગરીબોને જીવન જરૂરી વસ્તુઓ મેળવવામાં પણ આજે આપણને ફાફા પડતા જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. પૂરતા પ્રમાણમાં એ જીવન જીવવા માટે એને ખોરાક પ્રાપ્ત થઈ શકતો નથી અને એ મેળવવા માટે એને પુષ્કળ પ્રમાણમાં ફાફા મારવા પડે છે. આ એક આપણા માટે સૌથી મોટામાં મોટી કમનસીબી કહી શકાય વિદ્યાર્થી મિત્રો. એટલે એ બાબતોનું આપણે ધ્યાન રાખવું જોઈએ. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આપણો જવાબ લખીએ અને છેલ્લે પેરેગ્રાફ પાડીને તમારે લખવાનું કે લાખોની ઉચાપત કરનાર લોકોને ખરેખર સજા મળવી જોઈએ. શું? લાખોની ઉચાપત કરનારા લોકોને ખરેખર એ સજા મળવી જોઈએ. તેમને માન સન્માનને બદલે જાહેરમાં ઉગાડો પાડી તેમને દંડ આપવો જોઈએ. તો જ આ અસમાનતાની જે ખાઈ છે ને એ ખાઈને આપણે લોકો ફોડી શકીશું.
અન્યથા આપણે એ ખાઈને ક્યારેય આપણે આપણા જીવનની અંદર પૂરી શકવાના નથી. આ અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો વાસ્તવિકતા છે. આ રીતે તમે સરસ રીતે તમે 4 ગુણનો જે અર્થ વિસ્તાર છે એ તમે તૈયાર કરી શકો છો અને સારામાં સારા તમે ગુણ મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો. તમારું લખાણ બિલકુલ સ્વચ્છ, સુંદર અને મોતીના દાણા જેવા અક્ષરોમાં તમારું લખાણ થયેલું હોવું જોઈએ. બિલકુલ એટલે બિલકુલ છેક છાક વગરનું તમારું લખાણ હોવું જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, જો તમે આ અર્થ વિસ્તાર નથી લખી શકતા તો એના અર્થમાં તમને બીજો એક અર્થ વિસ્તાર તમને આપવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, આ અર્થ વિસ્તાર તમે લખીને તમે તમારા ગુણ કવર કરી શકો છો. ઓકે, તો જોઈએ બીજો જે અર્થ વિસ્તાર છે એના અર્થમાં ન રાખ આસ કદી કોઈ પાસ. શું? ન રાખ આસ કદી કોઈ પાસ, કરી શકે કોણ પછી તને નિરાશ. કરી શકે કોણ પછી તને નિરાશ. સરસ મજાની આ જે પંક્તિ છે એનો આપણે અર્થ વિસ્તાર આશરે 15 વાક્યોની અંદર આપણે કરવાનો છે. ઓકે, તો જોઈએ આપણે પેરેગ્રાફ પાડીને લખવાની શરૂઆત કરવાની કે પ્રસ્તુત પંક્તિઓમાં કવિ કહે છે કે આપણે કોઈની પાસેથી કોઈ જ પ્રકારની આપણે આશાઓ ન રાખીએ તો આપણે નિરાશ થવાનો વખત કદી પણ આવતો નથી. કવિ શું કહે છે? પ્રસ્તુત પંક્તિમાં કવિ કહેવા માંગે છે કે આપણે ક્યારેય કોઈની પણ પાસે આશાઓ રાખવી નહીં. જો આપણે આશાઓ રાખીએ છીએ, બરાબર, તો આશા જ ન રાખીએ તો આપણે ક્યારેય નિરાશ થવાનો સમય, આપણે નિરાશ થવાનો વખત આપણા માટે ક્યારેય આવતો નથી. એટલે સરસ રીતે અહીંયા આગળ કહ્યું છે, એક આપણી ગુજરાતીમાં કહેવત છે કે પારકી આસ સદા નિરાશ. પારકી આસ સદા નિરાશ. બીજા ઉપર જો તમે નિર્ભર રહેશો તો હંમેશા માટે તમને નિરાશા સાંપડવાની છે. નિરાશા જ તમને પ્રાપ્ત થવાની છે. નિરાશા સિવાય તમારા હાથમાં બીજું કશું જ આવવાનું નથી. પારકા ઉપર રાખેલી આશા એ કાયમ થગાડી જ નીવડે છે. શું છે? પારકા ઉપર રાખેલી જે આશા છે ને એ કાયમ ને માટે એ થગાડી જ નીવડે છે. પારકાની આશાએ બેસી રહેવાથી આપણા કામ સમયસર અને સંતોષકારક રીતે થઈ શકતા નથી. શું છે? પારકાની આશાએ બેસી રહેવાથી આપણા જે કામ છે એ સમયસર અને સંતોષકારક રીતે થઈ શકતા નથી. જે રીતે થવા જોઈએ એવી રીતે એ કામ કરી શકતા નથી. અને જે કામથી આપણને સંતોષ થવો જોઈએ એ કામથી આપણને સંતોષ પણ થશે નહીં. અને કોઈક વાર તો આપણું કામ એ અટવાય પણ પડતું આપણને જોવા મળશે. અને આપણું કામ 100%, જો આપણે બીજાના ભરોસે રહેશું તો ચોક્કસથી આપણું એ કામ ચોક્કસપણે અટવાઈ જશે. આપણા સમય અને શક્તિનો દુર્વ્યય થાય છે. આપણા સમય અને શક્તિનો દુર્વ્યય થાય છે. એક ખેડૂતે તેના ખેતરમાં લણણી કરવા માટે જ્યાં સુધી પારકાની આશા રાખી ત્યાં સુધી તેના ખેતરનો પાક એ લણી શકાયો નહીં. વાસ્તવિકતા છે કે એક ખેડૂતે તેના ખેતરમાં લણણી કરવા માટે જ્યાં સુધી પારકાની આશા રાખી ત્યાં સુધી તેના ખેતરનો એ પાક લણી શકાયો નહીં. અને ખેતરના એક છોડ પર માળો બાંધીને રહેતી લાવણી એ આ વાત જાણતી હતી. ખેતરના એક છોડ પર માળો બાંધીને રહેતી જે લાવણી હતી એ આ વાત જાણે છે. તેથી જ્યાં સુધી ખેડૂત એ બીજા લોકોની મદદ વડે લણણી કરવાના મનસુબા કરતો રહ્યો ત્યાં સુધી તે ખેતર છોડીને એ બીજે ક્યાંય લાવણી ગઈ નહીં. કારણ કે લાવણીને ખબર છે કે બીજાની આશાએ બેઠા છે એટલે આ કામ શક્ય થઈ જ શકવાનું નથી. જે વ્યક્તિ પોતાના પગ ઉપર ઊભો રહે તે નિરાશ થવાનો ક્યારેય વખત આવતો નથી. જે વ્યક્તિ પોતાના પગ પર એ ઊભો રહે છે તેને નિરાશ થવાનો સમય ક્યારે પણ આવતો નથી. અને એટલે અહીંયા આગળ કહ્યું કે આપ સમાન બળ નહીં અને મેઘ સમાન જળ નહીં. શું? આપ સમાન બળ નહીં અને મેઘ સમાન જળ નહીં. પોતાની જાત પર એ નિર્ભર રહેનાર વ્યક્તિનો આત્મવિશ્વાસ પ્રબળ હોય છે. પોતાની જાત ઉપર તમને વિશ્વાસ હોય છે. આત્મવિશ્વાસ એ તમારો પ્રબળ હોય છે. અને સ્વાવલંબી જીવન જીવવાની મજા જ કંઈ અલગ છે. સ્વાવલંબી જીવન જીવવા માટેની મજા છે ને એક બિલકુલ અલગ જ છે. સ્વાવલંબી જીવન જીવવાથી આપણા સ્વમાન અને ખુમારી એ ટકી રહે છે. શાનાથી? સ્વાવલંબી જીવન જીવવાથી આપણા સ્વમાન અને જે ખુમારી છે એ આપણી ટકી રહે છે. આપણે સ્વાવલંબી જીવન જીવીએ છીએ, પારકા ઉપર આશા ન રાખીએ. આપણે કેવું જીવન જીવીએ છીએ? સ્વાવલંબી જીવન જીવીએ છીએ. તો શા માટે આપણે પારકા ઉપર આશાઓ રાખીએ? એમ સરસ મજાનું આપણે અહીં આગળ આ અર્થ વિસ્તાર તૈયાર કરી શકીએ છીએ અને પૂરેપૂરા ગુણ વિદ્યાર્થી મિત્રો મેળવી શકીએ છીએ.
વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની બોર્ડની પરીક્ષાના દિવસો ખૂબ જ નજીક છે અને અમે તમારા માટે ધોરણ 10નો ગુજરાતી વિષયનો આઈએમપી બેચ લઈને આવી ચૂક્યા છે. આ આઈએમપી બેચનો સેલ વિદ્યાર્થી મિત્રો શરૂ છે અને એની ફી માત્ર અને માત્ર 399 રૂપિયા નક્કી કરી છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના ગુજરાતી વિષયના આઈએમપી બેચમાં જો તમે નથી જોડાયા તો ફટાફટ ધોરણ 10ના ગુજરાતી વિષયના આઈએમપી બેચની અંદર જોડાઈ જજો. કારણ કે આ જે આઈએમપી બેચ છે એના જે બેનિફિટ છે એ તમને અકલ્પનીય રહેશે. તમે કલ્પના ન કરી શકો એવા તમને બેનિફિટ એના પ્રાપ્ત થવાના છે. કેટલા? માત્ર અને માત્ર તમને 399 રૂપિયામાં વિદ્યાર્થી મિત્રો તમને એના બેનિફિટ પ્રાપ્ત થશે. એટલે તમારે ક્યાંય કોઈ જ પ્રકારની ચિંતા કરવાની જરૂર રહેતી નથી. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10નો જે ગુજરાતી વિષયના આઈએમપી બેચ છે એના સેલમાં જો તમે નથી જોડાયા તો ફટાફટ જોડાઈ જજો. સાથે તમારા મિત્રોને પણ જોડાવા માટે તમે કહી શકો છો. કારણ કે એના જે બેનિફિટ છે એ તમે જુઓ કે ભાઈ પ્રકરણ પ્રમાણે આઈએમપી પ્રશ્નોનું રિવિઝન તમને કરાવવામાં આવશે. એટલે કે ગદ્ય હોય કે પદ્ય, તમારે ક્યાંય કોઈ જ પ્રકારે ચિંતા કરવાની જરૂર રહેતી નથી. તો બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય એવા તમામ પ્રશ્નોનું તમને રિવિઝન કરાવવામાં આવશે. ઓકે, ત્યાર પછી લાઈવ લેક્ચર પ્લસ તમને રેકોર્ડેડ લેક્ચર અમારા દ્વારા આપવામાં આવશે. એટલે તમારો સંપૂર્ણ અને સચોટ તૈયારી તમારી થઈ જશે. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે આકર્ષક પ્રેઝન્ટેશન સાથે તમને સમજૂતી આપવામાં આવી રહી છે. આકર્ષક પ્રેઝન્ટેશન તમને આપવાથી શું થશે? ઓછા સમયની અંદર વધુમાં વધુ કામ બિલકુલ સરળતાથી તમે પાર પાડી શકો છો. એટલે કે બહુ ઝડપથી તમને યાદ રહી જશે. ઓકે, ચાલો. ત્યાર પછી જે આગળનો બેનિફિટ છે ચોથા નંબરનો, કે જે તમને પીડીએફ ફાઇલ આપવામાં આવશે ને એની ક્વોલિટી એકદમ સુપર ક્વોલિટીની આપવામાં આવશે. કે જેથી કરીને તમે જ્યારે પ્રિન્ટ મેળવો છો ત્યાં તમને કોઈ જાતની તકલીફ ન થશે. ત્યાર પછી પાંચમો જે બેનિફિટ છે એ કે ડાઉટ ક્લાસ પ્લસ તમને બેકઅપ પ્લાન અમારા દ્વારા તમને આપવામાં આવી રહ્યો છે. તમને કોઈ પણ પ્રકારની તકલીફ જણાય તો તમે અમારો સંપર્ક કરીને તમારું સોલ્યુશન તમારા જે પ્રશ્નો હોય તમે અમને જણાવો. તમારા પ્રશ્નોનું 100% સોલ્યુશન અમારા દ્વારા લાવીશું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, જે છઠ્ઠો બેનિફિટ છે એ કે વોટ્સએપ સપોર્ટ અમે તમને આપી રહ્યા છે. આજે વોટ્સએપ સપોર્ટ એ જબરજસ્ત એક માધ્યમ છે કે તમારા નાનામાં નાનો પ્રશ્ન કે મોટામાં મોટો પ્રશ્ન તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન તમારું આવી શકે છે. વોટ્સએપના માધ્યમથી આપણે બહુ જ સરળતાથી અને ખૂબ જ ઝડપથી એ સોલ્યુશન લાવી શકીએ છીએ. અને સૌથી વધારે મહત્વનો જે છેલ્લો બેનિફિટ છે 7મા નંબરનો, કે તમે અકલ્પનીય છે કે બોર્ડની પરીક્ષામાં પાછલા વર્ષોમાં પૂછાયેલા જે પ્રશ્નપત્રો છે એનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન અમારા દ્વારા તમને આપવામાં આવશે. એટલે વિદ્યાર્થી મિત્રો, જો તમે ગુજરાતી વિષયના ધોરણ 10ના આઈએમપી બેચમાં નથી જોડાયા તો ફટાફટ અત્યારે જ તમે ધોરણ 10ના ગુજરાતી વિષયના આઈએમપી બેચની અંદર તમે જોડાઈ જજો. કારણ કે તમે વિચાર્યું ન હશે એ પ્રકારના તમને બેનિફિટ આપવામાં આવશે. ઓકે, ચાલો હવે આપણે વધુ સમય ન લેતા આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ચલો જોઈએ. હવે તમારા માટે 54 નંબરનો જે પ્રશ્ન છે એ સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે વિદ્યાર્થી મિત્રો. જુઓ કે તમારી શાળામાં યોજાયેલ સ્વચ્છતા અભિયાન અંગેનો અહેવાલ આશરે કેટલા શબ્દોમાં? 100 શબ્દોમાં તમારે તૈયાર કરવાનો છે. કેટલા શબ્દોમાં? 100 શબ્દોમાં તમારે અહેવાલ લેખન તૈયાર કરવાનો છે. ઓકે, તો સૌથી પહેલા જો તમારી શાળામાં યોજાયેલ સ્વચ્છતા અભિયાન અંગેનો અહેવાલ લેખન તમારે 100 શબ્દોમાં તૈયાર કરવાનો. હવે એના કેટલા ગુણ તમને મળવાપાત્ર થશે? તો વિદ્યાર્થી મિત્રો, તમને એના 4 ગુણ તમને મળવાપાત્ર થશે. કેટલા ગુણ મળવાપાત્ર થાય? 4 ગુણ તમને એના મળવાપાત્ર થાય છે. ઓકે, તો સૌથી પહેલા તો તમારે આ જે શીર્ષક તમને આપવામાં આવ્યું ને એ શીર્ષકને તમારે 2 વાર તમારે શાંતિથી વાંચવાનું છે. બરાબર? હવે જો સૂચના શું છે કે તમારી શાળામાં, એટલે અહેવાલ લેખન જ્યારે તૈયાર કરીએ ત્યારે આપણી શાળા થઈ જશે. બરાબર? ત્યાર પછી વિષય કયો છે? સ્વચ્છતા અભિયાન. બરાબર? સ્વચ્છતા અભિયાન અંગેનો અહેવાલ આશરે 100 શબ્દોમાં તમારે તૈયાર કરવાનો. કેટલા શબ્દોમાં? 100 શબ્દોમાં તમારે અહેવાલ લેખન તૈયાર કરવાનો છે. ઓકે, તો આ જે અહેવાલ લેખન છે ને વિદ્યાર્થી મિત્રો, એની અંદર તમારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની અહેવાલ લેખન કરતા પહેલા. ઓકે, તો સૌથી પહેલા અહેવાલ લેખન એ ક્યારેય ભવિષ્યમાં ન હોઈ શકે. ઓકે, સૌથી પહેલા તમારો આજે જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ તમારો જે દિવસે હોય એ દિવસે કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાર પછી બીજા દિવસે તમે અહેવાલ એનો તૈયાર કરી શકો છો. ઓકે, એટલે એ તમારે વાસ્તવિકતાથી તમારે વાકેફ રહેવાનું. બીજી બાબત કે જે તમે અહેવાલ લેખન કરો છો એની અંદર શરૂઆતથી લઈને અંત સુધીનો જે ચિતાર છે તેને બહુ જ ટૂંકાણપૂર્વકમાં તમારે રજૂ કરવાનો હોય છે. કારણ કે આપણને 100 શબ્દોમાં અહેવાલ તૈયાર કરવાનો હોય એટલા માટે. ઓકે વિદ્યાર્થી મિત્રો,
તો આ એક બાબત તમારા માટે ખૂબ જ એટલે ખૂબ જ મહત્વની રહેલી જોવા મળશે. ઓકે, તો આપણે શરૂ કરીએ અહેવાલ લેખન. તો જોઈએ, સૌથી પહેલા આપણે અહીંયા ગાડી શીર્ષક આપી દીધું કે ભાઈ સ્વચ્છતા અભિયાન. ઓકે, આપણે શીર્ષક આપી દીધું સ્વચ્છતા અભિયાન, એ આપણું શીર્ષક થઈ ગયું. પેરેગ્રાફ અહીંયા સૌથી પહેલા આટલું તૈયાર થયા પછી જમણી તરફ આપણે શું કરવાનું, પેરેગ્રાફ પાડવાની જરૂર નથી. સૌથી પહેલા અહીંયા સ્વચ્છતા અભિયાન લખાયા પછી જમણા હાથ ઉપર આપણે લખવાનું છે જે તે સ્થળ ઉપર તમારો કાર્યક્રમ થયો એ સ્થળનું. બરાબર, તો આપણે અહીંયા ગાડી દર્શાવ્યું કે ભાઈ ભરૂચ, એની નીચે કયા દિવસે કાર્યક્રમ થયો તો એ દિવસની તારીખ લખવાની છે. તો 24/12/2023 તૈયાર થઈ ગયું આટલું તમારું. ચાલો, હવે તમે પેરેગ્રાફ પાડીને લખવાની શરૂઆત કરવાની છે. બરાબર, તો શું લખવાનું છે જુઓ, પ્રજાને સ્વચ્છતા પ્રતિ જાગૃત કરવા ગુજરાત સરકારે નિર્મળ ગુજરાત અભિયાનની ઘોષણા કરી છે. સાની જુઓ, પ્રજાને સ્વચ્છતા પ્રતિ, જે ગુજરાત રાજ્યની જે પ્રજા છે એ પ્રજાને સ્વચ્છતા પ્રતિ જાગૃત કરવા માટે ગુજરાત સરકારે કઈ યોજના શરૂ કરી છે તો ભાઈ નિર્મળ ગુજરાતની જે યોજના છે એ અભિયાનની ઘોષણા કરી છે, એની જાહેરાત કરી છે. ગુજરાતની અનેક શાળાઓ, કોલેજો, છાત્રાલયો તેમજ અનેક સેવાભાવી સંસ્થાઓએ આ અભિયાનને સહર્ષ વધાવી લીધું છે. કોણે કોણે આ ગુજરાતના આ જે જાહેરાત થઈ છે બરાબર એ અભિયાનની ઘોષણાને કોણે વધાવી લીધું છે તો ભાઈ નિર્મળ ગુજરાત જે યોજના જાહેર થઈ એ યોજનાને ગુજરાતની અનેક શાળાઓ, કોલેજો, મહાવિશ્વવિદ્યાલયો, છાત્રાલયો તેમજ અનેક જે સેવાભાવી સંસ્થાઓ છે તેમણે આ ગુજરાતના અભિયાનને સહર્ષ વધાવી લીધું અને સૌ આ અભિયાનમાં જોડાઈ ગયા છે અને સૌ કોઈ લોકો આ અભિયાનની અંદર જોડાયા. અરે વિદ્યાર્થી મિત્રો, એની તો શું વાત કરો, આ સંસ્થાની તો શું વાત કરો, આજે ગામે ગામ, શેરીએ શેરીએ, મોહલ્લે મોહલ્લે, સોસાયટીએ સોસાયટીએ આજે લોકો એ સ્વચ્છતા અભિયાનની અંદર આપણને જોડાયેલા જોવા મળે છે. અને ત્યાર પછી તમે પેરેગ્રાફ પાડીને સરસ રીતે લખવાની શરૂઆત કરી શકો છો કે તારીખ 22/12/2023 ના દિવસે શાળાના આચાર્યશ્રીએ તમામ શિક્ષકો તથા વિદ્યાર્થીઓના સહકારથી એ નિર્મળ ગુજરાત પર આધારિત સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું. બરાબર, ક્યારે 22/12/2023 ના દિવસે શાળાના જે આચાર્યશ્રી તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓના સહકારથી બરાબર નિર્મળ ગુજરાત પર આધારિત જે સ્વચ્છતા અભિયાન જે શરૂ આંદોલન છે એ તેમણે અભિયાન જે હતું એ અભિયાન તેમણે શરૂ કર્યું. અને આગલા દિવસે એક શિક્ષકની સાથે 10 વિદ્યાર્થીઓની ટીમ તૈયાર કરી દીધી હતી. કેટલા? એક શિક્ષકની સાથે 10 જેટલા વિદ્યાર્થીઓનું એક જૂથ તૈયાર કર્યું અને દરેક ટીમે શું કામ કરવાનું છે તેની માહિતી પણ તમને આપી દેવામાં આવી હતી. અગાઉથી આયોજન કર્યું કે એક શિક્ષક સાથે 10 વિદ્યાર્થીઓ, એવી રીતે આખી એક ટીમ તૈયાર કરી અને એ ટીમે કઈ કામગીરી કરવાની એ પણ આગળના દિવસોમાં જણાવી દેવામાં આવ્યું હતું. એમને શાળાના પ્રાંગણમાં સાવરણા, પાવડા, રંગ, પીછી વગેરે સાધનો ગોઠવાઈ ગયા હતા અને શાળાના પ્રાંગણમાં બરાબર શાળાના કમ્પાઉન્ડમાં બરાબર સાવરણા, પાવડા, રંગ, પીછી તમામ પ્રકારની જે જરૂરી સાધન સામગ્રીઓ હતી તમામ ગોઠવાઈ ગયા હતા. સવારના 8 વાગ્યે સૌપ્રથમ શાળાના આચાર્યશ્રીએ હાથમાં સાવરણો લઈને પ્રાંગણને સાફ કરવાની એ શરૂઆત કરી હતી. કોના દ્વારા એ શરૂઆત થઈ તો સવારના 8 વાગ્યે સૌપ્રથમ શાળાના આચાર્યશ્રી છે એ આચાર્યશ્રીએ હાથમાં સાવરણો લઈને એ પ્રાંગણને સાફ સફાઈ કરવાની શરૂઆત કરી. એ પ્રમાણે કોઈક ટીમે શાળાના ઓરડાની સાફ સફાઈ કરી તો કોઈક ટીમે સંડાસ અને બાથરૂમની પણ સફાઈનું કામ પોતાના માથા ઉપર જવાબદારીના ભાગરૂપે તેમણે એ હાથમાં લઈ લીધું છે. અને 2-3 ટીમે મળીને શાળાની દિવાલોને સાફ કરી અને જ્યાં જરૂર જણાય ત્યાં આછો પાતળો રંગ પણ તેમણે લગાવી દીધો. શું કેટલાક 2-3 ટીમે તો શાળાની જે દિવાલો છે એ દિવાલોની સાફ સફાઈ કરી નાખી. જે જગ્યા ઉપર એવું લાગ્યું કે આ જગ્યા ઉપર રંગ કરવા જેવો છે તો એ જગ્યા ઉપર આછો પાતળો થોડો રંગ પણ લગાડ્યો. શાળાના બાગ બગીચાની એમ સફાઈ પણ માળીની દોરવણી નીચે કરવામાં આવી. શાળાની અંદર જે બાગ બગીચા હતા એની સફાઈ પણ કોને અંડરમાં કરવામાં આવી? જે માળી હતો એની દોરવણી નીચે એ જે પ્રમાણે કહે એ પ્રકારે કરવામાં આવી. સાફ સફાઈનું કામ પૂર્ણ કર્યા પછી કેટલાક વિદ્યાર્થીઓએ બનાવેલા ફૂલોના તોરણોથી શાળાના પ્રવેશ દ્વારને, આચાર્યશ્રીની કેબિનના દરવાજાને અને સભાગૃહના પ્રવેશ દ્વારને તેમણે સરસ રીતે સજાવ્યા હતા, ડેકોરેશન કર્યું. અને
થોડી વારમાં વિદ્યાર્થીઓ હાથ પગ ધોઈને સ્વચ્છ ગણવેશમાં સજ્જ થઈને સભાગૃહમાં આવી પહોંચ્યા અને થોડા સમયની અંદર વિદ્યાર્થીઓ એકદમ સ્વચ્છ હાથ પગ મોં ધોઈને સરસ તૈયાર થઈને ગણવેશની અંદર સજ્જ થઈને સભાગૃહની અંદર આવી ગયા. આચાર્યશ્રીએ સૌની કામગીરીને બિરદાવી અને સૌને સહકાર અને સંપથી કરવામાં આવતા કામોને કેવો સરસ પ્રભાવ પડે છે અને જીવનમાં સ્વચ્છતાનું શું મહત્વ છે તે તેમણે તમામ વિદ્યાર્થીઓને ત્યાં આગળ સમજાવ્યું. એકતામાં કેટલી તાકાત છે એનું ઉદાહરણ આચાર્ય સાહેબે દરેક વિદ્યાર્થીઓને સમજાવ્યું અને અંતમાં ભોજન કરીને સૌ કઈ છૂટા પડ્યા. આમ સવારના 8 વાગ્યાથી શરૂઆત થયેલ એ સ્વચ્છતા અભિયાન સાંજના 6 વાગે એ સમાપ્ત થયું. ક્યારે શરૂ થયેલું આ સ્વચ્છતા અભિયાન? સવારે 8 વાગે શરૂ થયું અને એ જ દિવસે સાંજે 6 વાગે આ સ્વચ્છતા અભિયાન સમાપ્ત થયું. આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ રીતે આપણે જે સ્વચ્છતા અંગેનો જે અહેવાલ છે એ 4 ગુણનો અહેવાલ આપણે લખી શકીએ છીએ અને ગુણ મેળવી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, આ જ રીતે પદ્ધતિસર જો તમે તમારો જવાબ તૈયાર કરી શકો છો વિદ્યાર્થી મિત્રો તો તમે પૂરેપૂરા બોર્ડની પરીક્ષામાં ગુણ મેળવી શકો છો. તમારે ક્યાંય કોઈ જ પ્રકારે ચિંતા કરવાની જરૂર રહેતી નથી. ઓકે, ચાલો આપણે આગળ જોઈએ. આગળ 55 નંબરનો પ્રશ્ન છે, તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે. સૂચના શું આપી છે? જો નીચે આપેલા ગદ્યખંડનો આશરે 3જા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપવાનું છે. શું કરવાનું છે? જે પેરેગ્રાફ છે ને એ પેરેગ્રાફને આપણે વાંચવાનો અને ત્યાર પછી એનો સંક્ષેપીકરણ કરવાનું. કેટલા? જો આપેલા ગદ્યખંડનો આશરે 3જા ભાગનો સંક્ષેપીકરણ, બરાબર, 3જા ભાગનો સંક્ષેપીકરણ કરવાનું અને પાછું આપણે શું કરવાનું છે? જો યોગ્ય શીર્ષક આપવાનું છે, બરાબર, શીર્ષક પણ આપણે આપવાનું છે. ઓકે, એટલે આ એક બાબત તમારે સૌથી મહત્વની ધ્યાનમાં રાખવાની છે. કેટલા ગુણ છે? જેના 4 ગુણ તમને મળવાપાત્ર થશે. કેટલા ગુણ મળવાપાત્ર થશે વિદ્યાર્થી મિત્રો? 4 ગુણ તમને એના મળવાપાત્ર થશે. ઓકે, તો જુઓ, સૌથી પહેલા જ્યારે સંક્ષેપીકરણ કરવાનું હોય ત્યારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની. એમાં સૌથી પહેલા પેલું જે પેરેગ્રાફ આપણને આપવામાં આવ્યો છે એ પેરેગ્રાફનું એકદમ શાંત મને, શાંત ચિત્તે તમારે પેરેગ્રાફને 1 થી 2 વાર વાંચવાનું છે. ઓકે, ત્યાર પછી બિનજરૂરી જે લખાણો છે એ બધા દૂર કરવાના છે. બરાબર, એકના એક શબ્દોનું વારંવાર વાક્યમાં જો પ્રયોજન થતું હોય તો એ શબ્દને દૂર કરવા. લંબાણપૂર્વકના બહુ વાક્યો હોય તેને આપણે સમાવેશ કરવો નહીં. ઉદાહરણોનો આપણે આ સંક્ષેપીકરણમાં સમાવેશ કરવાનો થતો નથી. ઓકે, એટલે એ બાબતોનું તમારે ધ્યાન રાખવાનું. બરાબર, હવે આપણે આપણા અહીંયા આગળ જે સંક્ષેપીકરણનો જે પેરેગ્રાફ આપ્યો છે એ પેરેગ્રાફનું આપણે વાંચન કરીશું. જોયો, આજે તો બધે ઊંચા જીવન ધોરણની બૂમો પાડી રહ્યા છે. બરાબર, તો જુઓ, આજે તો બધે ઊંચા જીવન ધોરણની બૂમો પાડી રહ્યા છે. વાડી વજીફો, મોટર બંગલો, ફ્રીજ, ટીવી વગેરેને ઊંચું જીવન કહે છે. જો અહીંયા આગળ ઊંચા જીવન ધોરણ, એકનો એક શબ્દો વારંવાર, જો ઊંચું જીવન ધોરણ, બરાબર, ઊંચું જીવન કહે છે. જૂના વખતમાં પ્રામાણિક, પવિત્ર, સદાચારી જીવન, ઊંચું જીવન, જો ફરી પાછું ઊંચું જીવન ગણાતું. જેની જરૂરિયાત ઓછી તે ઊંચો ગણાતો. જેની જરૂરિયાત ઓછી તે વ્યક્તિ કેવો ગણાય? ઊંચો. પણ આજે તો ઊંચા જીવનની, જો ફરી પાછું, પરંતુ આજે તો ઊંચા જીવનની વ્યાખ્યા અવળી થઈ ગઈ છે. આજે ઊંચા જીવન ધોરણની જીવનની વ્યાખ્યા કેવી થઈ ગઈ છે? અલગ થઈ ગઈ છે, અવળી થઈ છે. પરંતુ આ ઊંચું જીવન, જો અહીંયા પણ 1 2 3 4 5 વાર તો અહીંયા થઈ ગયું. બરાબર, એકના એક શબ્દોનું વારંવાર પુનરાવર્તન. ઊંચું જીવન કે પછી અધોગતિનું જીવન, ઊંચા જીવન, અહીંયા ગાડી જો ફરી પાછું, ઊંચા જીવન વિશેના આપણા અને પશ્ચિમના ખ્યાલમાં જમીન આસમાનનું અંતર આપણને રહેલું છે. બરાબર, ત્યાર પછી જે પેરેગ્રાફ છે એ ફરી પાછું જુઓ કે પહેલા ગામડામાં ડોશીઓ કહેતી હતી કે હૈયું ન બાળજો, હાથ બાળજો, પણ આજે તો હૈયું બાળવાની વાત આવી ગઈ છે. હાથને સુવાળા બનાવે છે, ઉપર મહેંદી મૂકે છે. પહેલા સવારે ઉઠતા વેઠ હાથના દર્શન કરતા. તારા પ્રતાપે દહાડો કાઢીશ એવી ભાવના રહેતી. ઈશ્વરે 2 હાથ આપ્યા છે એટલે તો છાતી કાઢીને ચાલી શકીએ છીએ, નહીં તો ગાય ભેંસ બળદની જેમ વાંકા વળીને ચાલવું પડે. શું? ઈશ્વરે આપણને 2 હાથ આપ્યા છે એટલે આપણે છાતી કાઢીને ચાલી શકીએ છીએ, નહીં તો આપણે ગાય ભેંસ બળદની જેમ વાંકા વળીને ચાલવું પડે. તો કેવી મજા આવતે ને? મજા આવતે ને? ગાય ભેંસ બળદની જેમ આપણે વાંકા વાંકા ચાલવાનું હોય. ભગવાને માણસને એક મોટું, બરાબર, અને 2 હાથ, બરાબર, એક અહીંયા આગળ કહ્યું છે ભગવાને માણસને એક મોટું અને 2 હાથ આપ્યા છે. એક મોઢું આપ્યું છે અને 2 હાથ આપ્યા છે.
બરાબર. ઈશ્વરે આપણને શું આપ્યું છે? અહીંયા ખાલી ઈશ્વરે આપણને એક મોઢું આપ્યું છે, બે હાથ આપ્યા છે, પરંતુ આપણે લોકો શું કરીએ છીએ? એનો આપણે ઉપયોગ કરીએ છીએ યોગ્ય પ્રમાણમાં, પરંતુ આપણે લોકો તેનો મોટા પ્રમાણની અંદર આપણે તેનો ઉપયોગ કરતા નથી. બરાબર. આપણે તેનો મોટા પ્રમાણની અંદર ઉપયોગ કરતા નથી. બરાબર. એટલે અહીંયા આગળ આપણે લખી શકીએ છીએ, બરાબર, કે મોઢું, બરાબર, જે મોઢું છે, બરાબર, એ મોઢાની વાત કરી છે આપણે. એક હાથ છે, ઈશ્વર આપણને બે હાથ આપ્યા, બરાબર, એક મોઢું આપ્યું છે મોટું, બરાબર. માણસને એક મોઢું અને બે હાથ આપ્યા, પણ આજે તો મોઢા વધતા જાય છે. શું વધતું જાય છે? દિવસે ને દિવસે મનુષ્યના જે મોઢાઓ છે ને એ વધતા જાય છે, બરાબર, અને હાથ એ દિવસે ને દિવસે ઘટતા જાય છે. બહુ થાય તો હાથનો ઉપયોગ જૂથ મારીને બીજાનું પડાવી લેવામાં થાય છે. હાથનો સાચો ઉપયોગ થતો હોય તો કોઈ દિવસ તંગી ન વર્તાય. કોને કહે છે? રવિશંકર મહારાજ દ્વારા આપણને કહેવામાં આવ્યું છે. રવિશંકર મહારાજનો આ લેખ છે, બરાબર. એનું આપણે શું કરવાનું છે? સંક્ષેપીકરણ કરવાનું છે. સૌથી પહેલા આપણે પેરેગ્રાફ પાડવાનું અને બરાબર આપણે આપણું શીર્ષક સૌથી પહેલા પેરેગ્રાફ આપી દેવાનું. તો ભાઈ આંધળી જીવન ડોટ શું છે? આંધળી જીવન ડોટ. આપણું શીર્ષક આપણે તૈયાર કરી નાખ્યું. ઓકે. ત્યાર પછી પેરેગ્રાફ પાડીને લખવાની શરૂઆત કરો. આજે ભૌતિક સંપદા તરફની દોટ જીવન મૂલ્ય છે, બરાબર. આજે ભૌતિક સંપદા તરફની દોટ જીવન મૂલ્ય છે, ઊંચું જીવન છે, બરાબર. ભૌતિક સંપદા તરફની જે દોટ છે એ કેવું છે? જીવનનું મૂલ્ય છે, એ ઊંચું જીવન છે. ભૂતકાળમાં પ્રામાણિકતા, બરાબર, આપણો સારો જે વ્યવહાર, માનવતા, જીવન મૂલ્ય હતા, ઊંચું જીવન લેખાતા હતા. શ્રમ હાથથી ગયો છે. આજે આપણા હાથમાં જે શ્રમ હતો ને એ શ્રમ જતો રહ્યો છે. હાથ શ્રમ એ આજે દિવસે ને દિવસે ઘટતા ગયા છે. અને મોઢા એટલે કે બુદ્ધિ, દલીલ એ આજે દિવસે ને દિવસે વધતી જાય છે. આજે હાથથી જે કામ કરવાના હતા એ બધા ઘટતા ગયા અને મોઢાથી કામ કરવાના આજે બુદ્ધિ, દલીલ એ આજે દિવસે ને દિવસે વધતા જાય છે. આજે હૃદયનું સ્થાન કુબુદ્ધિએ લઈ લીધેલું છે. જે કામો આપણે હૃદયથી કરતા હતા એનું કામ આજે કુબુદ્ધિએ લઈ લીધેલું છે. બસ ટૂંકમાં આટલો જ આપણે સંક્ષેપીકરણ કરવાનું અને પૂરેપૂરા તમારે 4 ગુણ તમે વિદ્યાર્થી મિત્રો તમારે મેળવી લેવાના. સૌથી પહેલા શું કરવાનું? ભાઈ આપણે એનું શીર્ષક આપી દીધું, 2 વાર પેરેગ્રાફ વાંચી લીધો અને ત્યાર પછી શીર્ષક આપીને પદ્ધતિસરનું આપણે લખી શકીએ કે આજે ભૌતિક સંપદા તરફની દોટ એ જીવન મૂલ્ય છે, ઊંચું જીવન છે, બરાબર. ભૂતકાળમાં પ્રામાણિકતા, સાદા વ્યવહાર, માનવતા, જીવન મૂલ્ય એ બધા હતા. ઊંચું જીવન લેખાતા હતા. શ્રમ હાથથી આજે દૂર થઈ ગયો છે. હાથ એ શ્રમ ઘટતા જાય છે અને મોઢા, બુદ્ધિ, દલીલ એ દિવસે ને દિવસે શું થાય છે? વધતા જાય છે. હૃદયનું સ્થાન આજે કુબુદ્ધિએ લઈ લીધેલું આપણને જોવા મળે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સંક્ષેપીકરણ લખી શકો છો. ઓકે. બિલકુલ સરળતાથી તમે લખીને પૂરેપૂરા ગુણ તમે મેળવી શકો છો. ઓકે. ચાલો હવે આગળની સૂચના આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. તમારા માટે આવી ચૂકી છે કે ગમે તે એક વિષય પર સૂચના શું છે? જુઓ, ગમે તે એક વિષય પર એટલે જો 3 વિષય તમને અહીંયા ઓપ્શન મળશે, વિકલ્પ પ્રાપ્ત થાય છે, બરાબર. વિકલ્પો શું છે? તો ભાઈ વિકલ્પો તમને એવા મળશે કે ગમે તે એક વિષયની ઉપર 3 વિષય આપ્યા છે. 3 વિષયમાંથી તમને જે પસંદ પડે એ વિષયની ઉપર તમારે શું કરવાનું છે? આપેલા મુદ્દાને આધારે આશરે 250 શબ્દોમાં શું કરવાનું છે? નિબંધ લેખન કરવાનું છે. કેટલા? 250 શબ્દોમાં તમારે નિબંધ લેખન કરવાનું. કેટલા ગુણ છે? જેના 8 ગુણ તમને મળવાપાત્ર થશે. કેટલા ગુણ મળવાપાત્ર થશે? 8 ગુણ તમને વિદ્યાર્થી મિત્રો જેના મળવાપાત્ર તમને થાય છે. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો તમારે નિબંધ લેખન કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવાનું. સૌથી પહેલા તો તમને જે મુદ્દાઓ આપ્યા છે, જે વિષય આપ્યો એ વિષય વિશે તમે વિચારો. તમને ચોક્કસ ખાતરી કરો કે આ વિષય ઉપર જો તમે લખી શકતા હોય તો અને તો જ એ વિષયને લખવાની શરૂઆત કરવાની. અન્યથા તમને બીજા ઓપ્શન આપ્યા છે એ વિષય ઉપર તમે પસંદગી ઉતારી શકો. ઘણા બધા વિદ્યાર્થી શું કરે કે ભાઈ એ જે વિષય શરૂઆતમાં શું કરે, નહીં ફાવતો એવો વિષય પણ લઈ લેશે, 1 કે 2 પેરેગ્રાફ લખે પછી એની પર ચોકડી મારી દેશે. આવું કામ કરવાથી શું થાય? તો ભાઈ પરીક્ષકના મનમાં એક તમારી નેગેટિવ છાપ ઊભી થશે, નકારાત્મક છબી ઊભી થાય, બરાબર. જેથી કરીને તમે જે કામ સરળતાથી કરી શકવાનું હોય ને એ કામ પણ તમે કરી શકતા નથી. ઓકે. એટલે તમારે શું કરવાનું? એ કામ તમારે એવું કરવાનું નથી. સૌથી પહેલા તમારે નક્કી કરવાનું કે ભાઈ તમે કયા વિષય ઉપર નિબંધ લેખન કરવા માંગો છો, બરાબર. ત્યાર પછી તમારે તમારી નિબંધ લેખનમાં મૌલિકતાનો ભરપૂર માત્રામાં તમારે ઉપયોગ કરવાનો છે. ઓકે. તમામ જે મુદ્દાઓ આપવામાં આવ્યા છે તમામ મુદ્દાને તમારે પેરેગ્રાફ જે નિબંધ લેખન કહો તેની અંદર પેરેગ્રાફની અંદર આવરી લેવાના છે. બીજી વસ્તુ, વધુ પડતા તમારા પેરેગ્રાફ થવા જોઈએ નહીં. તમારા યોગ્ય પ્રમાણમાં પેરેગ્રાફ હોવા જોઈએ.
તમારા લેખક, કવિ, કોઈ મહાન વિદ્વાનો, મહાપુરુષોના જે વચનો છે એ વચનોને તમે સરસ રીતે અલગ અલગ રીતે અહીંયા આગળ લખી શકો છો, ડબલ ઇન્વર્ટેડ કોમા, સિંગલ ઇન્વર્ટેડ કોમા, અને પેન્સિલની મદદથી તમે હાઇલાઇટ પણ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. ઓકે, આ રીતે તમારે નિબંધ લેખન કરવાની શરૂઆત કરવાની છે. ઓકે, જોડણીની ભૂલો ન થાય એનું ધ્યાન રાખવાનું. વાક્ય રચના સીધી, સાદી અને સરળ શૈલીની અંદર હોવી જોઈએ. ઓકે, તો સૌથી પહેલા આપણે જોઈએ મુદ્દા. પહેલો છે પ્રસ્તાવના. આ સૂત્રનો શબ્દાર્થ અને ભાવાર્થ. બરાબર. બાળ જન્મ અને વૃક્ષ જન્મ સમાંતર ચાલે. શાળા પ્રવેશ ઉત્સવ સમયે વિદ્યાર્થી એક વૃક્ષ ઉછેરે. બે ફાર્મ વસ્તી અને વૃક્ષ છેદન પ્રવૃત્તિ પર્યાવરણને હાનિકારક. વૃક્ષારોપણ ઔપચારિક નહીં, બરાબર, અને ઉપસંહાર. આટલા જે મુદ્દાઓ છે, મુદ્દાને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આગળ નિબંધ લેખન કરવાનું છે. ઓકે, તો જોઈએ આપણે નિબંધ લેખનની શરૂઆત કરીએ. બરાબર. તો સૌથી પહેલા પેરેગ્રાફ પાડીને લખવાનું છે કે એક બાર એક ઝાડ. શું? એક બાર એક ઝાડ. આપણે એને મુદ્દો બનાવી દેવાનો. એક બાર એક ઝાડ ઇન્વર્ટેડ કોમામાં લઈ લેવાનું. આ એક સૂત્ર છે. શું છે? આ એક સૂત્ર છે. હવેના આપણા પારિવારિક જીવનમાં એક બાળ સાથે એક ઝાડનો ઉછેર કરીએ. શું? હવે આપણા પારિવારિક જીવનની અંદર એક બાળકનો જન્મ થાય એટલે આપણે એક વૃક્ષનો આપણે ચોક્કસપણે ઉછેર કરવો જોઈએ. ઝાડને આપણે આપણા પરિવારના સભ્ય તરીકે ઉછેરીએ. જેવી રીતે આપણા પરિવારના અલગ અલગ સભ્યો છે, મમ્મી છે, પપ્પા છે, કાકા કાકી, દાદા દાદી, ભાઈ ભાભી, બરાબર, પતિ પત્ની, ભાઈ બહેન, એવા જે આપણા પરિવારના સભ્યો છે, દાદા દાદી, નાના નાની, જે પણ સભ્યો છે, એ સભ્યોની જેમ એ પરિવારના સભ્યો તરીકે આપણે એક વૃક્ષને પણ ઉછેર કરીએ. એવા બીજા સૂત્રોનો પણ આપણે પ્રચાર પ્રસાર કરીએ. વૃક્ષ વાવો, વરસાદ લાવો. બરાબર. વૃક્ષ વાવો, જીવન બચાવો. શું? વૃક્ષ વાવો, જીવન બચાવો. વૃક્ષનું જતન, આબાદ વતન. વૃક્ષનું જતન, આબાદ વતન વગેરે. મહાત્મા ગાંધીએ પોતાના આશ્રમમાં જે યુવક યુવતીના લગ્ન કરાવતા તેની પાસે એક વૃક્ષ ઉગાડી એનું જતન, સંવર્ધન પણ કરાવતા. શું કરતા? કે ભાઈ મહાત્મા ગાંધી પોતાના આશ્રમમાં જે યુવક અને યુવતીઓના લગ્ન કરાવતા ને એમની પાસે એક એક વૃક્ષ ઉગાડતા. બરાબર, અને એનું જતન, એનું સંવર્ધન પણ કરાવડાવતા. શાળા પ્રવેશ ઉત્સવ સમયે વિદ્યાર્થી પોતે એક વૃક્ષ ઉછેરે એવો સંકલ્પ આપણે લેવડાવવો જોઈએ. આપણે શાળા પ્રવેશ ઉત્સવ કરાવીએ છીએ ત્યારે વિદ્યાર્થીઓને ફક્ત અને ફક્ત કંકુ, તિલક અને ગુલાબનું ફૂલ કે ચોકલેટો આપીને આપણે બાળકોનું મોં મીઠું કરાવીને શાળા પ્રવેશ ઉત્સવ નથી કરાવવાનો. બાળકોને શાળા પ્રવેશ ઉત્સવ સમયે આપણે એક વૃક્ષ ઉછેરે એવો એક સંકલ્પ આપણે લેવડાવવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રગતિ આપણે કરી શકીએ છીએ. અને આગળ આપણે લખી શકીએ છીએ કે 5મી જૂન એ વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવાય છે. ક્યારે? 5મી જૂન એ વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવાય છે. તે દિવસે વૃક્ષો અને પર્યાવરણના રક્ષણ માટેના ઉપાયની ચર્ચા વિચારણા થાય છે. શું થાય છે? તે દિવસે વૃક્ષો અને પર્યાવરણના રક્ષણ માટેના ઉપાયોની ચર્ચા વિચારણા થાય છે. શું થાય છે? તે દિવસે વૃક્ષો અને પર્યાવરણના રક્ષણ માટેની આપણે શું કરી શકીએ છીએ? ભાઈ એના અંગેની આપણે ચર્ચા વિચારણાઓ પણ આપણે કરી શકીએ છીએ. બરાબર. તો વૃક્ષોના પર્યાવરણના, બરાબર, અહીંયા આગળ આપણે પર્યાવરણના બરાબર રક્ષણ માટેના ઉપાયોની આપણે ચર્ચા વિચારણા પણ કરી શકીએ છીએ. તેમાંય વૃક્ષારોપણને, બરાબર, વૃક્ષારોપણને ખૂબ જ એ મહત્વ આપવામાં આવે છે. અને તેમાં પણ વૃક્ષારોપણને ખૂબ એટલે ખૂબ જ વધારે પડતું મહત્વ આપવામાં આવે છે. આપણા દેશમાં વર્ષા ઋતુ દરમિયાન વન મહોત્સવ પણ એ ઉજવાય છે. અને તે વખતે ખુલ્લી જગ્યામાં રસ્તાની બંને બાજુએ નિશાળોમાં અને પડતર જમીનોમાં વૃક્ષો વાવવામાં આવે છે. શું કરવામાં આવે છે? આપણા દેશમાં વર્ષા ઋતુ દરમિયાન વન મહોત્સવ પણ ઉજવવામાં આવે છે. અને તે જ વખતે ખુલ્લી જગ્યા જ્યાં હોય ત્યાં રસ્તાની બંને બાજુઓ પર ને નિશાળોમાં અને પડતર જે ખુલ્લી જગ્યાઓ છે એમાં વૃક્ષો વાવવામાં આવે છે. અને તેનું જતન કરવાનો સંકલ્પ પણ એ કરાવવામાં આવે છે. આવા કાર્યક્રમો યોજવાથી વૃક્ષોની સંખ્યામાં આજે આપણે વધારો પણ કરી શકીએ છીએ. શું? આ રીતે સંકલ્પો લેવડાવવામાં આવશે ને આવા અલગ અલગ પ્રકારના કાર્યક્રમો કરવાથી વૃક્ષોની સંખ્યા આપણે વધારી શકીએ છીએ.
એના લીધે આ સૃષ્ટિ સૌંદર્યમાં પણ આજે આપણને દિવસે ને દિવસે વધારો થતો જોવા મળશે. વળી આપણા આજના જટિલ પ્રશ્નો જેવા કે પાણી અને અવાજના વધતા જતા પ્રદૂષણને પણ આપણે દૂર કરી શકીએ છીએ. શું આજના આપણા જે જટિલ પ્રશ્નો છે એ જટિલ પ્રશ્નો જેવા કે પાણી અને અવાજના વધતા જતા જે પ્રદૂષણ છે એ પ્રદૂષણને પણ આપણે દૂર કરી શકીએ છીએ. વૃક્ષો આપણને સંતની જેમ પરોપકારી થવાનો એ આપણને બોધ આપે છે. જેમ સંત એ પોતાના માટે જીવન જીવતા નથી, એ અન્યને માટે બીજાને માટે જીવન જીવે છે. એવી જ રીતે આપણે મનુષ્ય પણ શું કરવાનું છે કે ભાઈ આપણે વૃક્ષની જેમ કામ કરવાનું છે. મનુષ્ય વૃક્ષ શું કરે છે કે ભાઈ એ પોતે એ ધગધગતો તાપ સહન કરીને એ મુસાફરોને શું કરે છે કે ભાઈ છાંયડો આપે છે. એમ પરોપકારી એટલે અહીંયા કઈ કહ્યું છે કે ભાઈ વૃક્ષો આપણને સંતની જેમ પરોપકારી થવાનું એ બોધ આપે છે. આપણે વધુ ને વધુ વૃક્ષો ઉગાડીને પ્રદૂષણને આપણે દિવસે ને દિવસે ઘટાડી શકીએ છીએ. એટલે કે આપણા પોતાના ચિત્તનું અને પોષકારનું એ આપણે પોષકારનું એ કામ કરી શકીએ છીએ. વૃક્ષો ઉગાડીને આપણી ધરતી માતાએ આપણા પર કરેલા અનેક ઉપકારનો આપણે બદલો પણ વાળી શકીએ છીએ. કેવી રીતે? તો આપણે વૃક્ષોનો ઉછેર કરીને વૃક્ષોને ઉગાડીને આપણે ધરતી માતાનો ઉપકાર પણ ચૂકવી શકીએ છીએ. આજે ભારત દેશની વસ્તી એ કરોડોનો બરાબર અબજોનો જે આંક એ વટાવી ચૂકી છે. કેટલાનો? એ અબજોનો એ આંકડો વટાવી ચૂકી છે. વસ્તી વધારાના લીધે આપણા દેશમાં અનેક સમસ્યાઓ આજે દિવસે ને દિવસે સર્જાઈ રહી છે. જંગલોનો વિનાશ કર્યો અને ત્યાં સિમેન્ટ કોન્ક્રીટના એ જંગલો ઊભા થઈ ગયેલા જોવા મળે છે. શું છે? સિમેન્ટ અને કોન્ક્રીટના જંગલો આજે આપણને ઊભા થઈ ગયેલા જોવા મળે છે. આપણી હવા, પાણી અને અવાજનું પ્રદૂષણો દિવસે ને દિવસે ખૂબ વધ્યા છે. માનવ જીવન એ ભયમાં મુકાઈ ગયું છે. બરાબર. અને પ્રકૃતિને નિવારવાના અનેક ઉપાયોમાંનો એક મહત્વનો ઉપાય એટલે વૃક્ષારોપણ છે. બરાબર. પ્રકૃતિને નિવારવાના અનેક ઉપાયોમાંનો એક મહત્વનો ઉપાય એટલે કે એ વૃક્ષારોપણ છે. પ્રકૃતિની જે આજે પ્રદૂષણની જે માત્રા એ દિવસે ને દિવસે વધી છે એને નિવારવાના અનેક ઉપાયોમાંનો એક ઉપાય છે મહત્વનો છે એ વૃક્ષારોપણ. અને વૃક્ષોનો ઉછેર એક બાર એક ઝાડ. બરાબર. એક બાર એક ઝાડ. બરાબર. એક બાર એક ઝાડ એ સૂત્રને આપણે સાર્થક કરીને આપણે એક બાળકે એક વૃક્ષ આપણે ઉછેર કરવો જોઈએ. એવી રીતે આપણે કહી શકીએ છીએ. વૃક્ષો આપણને અનેક રીતે આજે ઉપયોગી થાય છે. વૃક્ષોના લીલા પાંદડા એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા હવાને શુદ્ધ પણ કરે છે. અને વૃક્ષો એ રણને દિવસે ને દિવસે જે આગળ વધતું છે એને અટકાવે છે. વૃક્ષો વાદળાને પાડીને એ વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. વૃક્ષો એ વાદળાને રોકીને એ વરસાદ લાવવામાં આપણને મદદરૂપ થાય છે. વૃક્ષોની શીતળ છાયામાં પશુઓ, ખેડૂતો અને વટે માર્ગો એ વિશ્રામ કરે છે. તેમજ બાળકો એ રમે છે. વૃક્ષો એ ધરતીની શોભા વધારે છે. વૃક્ષો વિનાની ધરતી એ કેશ વિનાના મસ્તક જેવી આજે ઉજ્જડ આપણને લાગી રહી છે. વૃક્ષો આપણને રંગબેરંગી ફૂલો તથા જાત જાતના ફળો આપણને આપે છે. વૃક્ષોના મૂળિયા એ જમીનનું ધોવાણ થતું અટકાવે છે. વૃક્ષો એ ઇમારતી લાકડું અને બળતણ આપણને આપે છે. કેટલાય વૃક્ષોના મૂળિયા અને પાંદડા એ ઔષધિ તરીકે પણ આપણે લોકો તેને વાપરીએ છીએ. કેટલાક વર્ષો પૂર્વે આપણા દેશમાં પણ ગાઢ જંગલો હતા અને એ જંગલોમાં અનેક જંગલી પશુઓ એ વસવાટ કરતા. જંગલોથી એ પશુઓનું અને એ પશુઓથી જંગલોનું રક્ષણ થતું હતું. અને જંગલોથી વાતાવરણમાં ઠંડક રહેતી હતી, હવા શુદ્ધ રહેતી હતી, પુષ્કળ વરસાદ વરસતો હતો. આમ જંગલો આપણા માટે આશીર્વાદ રૂપ હતા. પરંતુ આપણા દેશમાં વસ્તીનો સતત વધારો થતા એ વસાહતો જે છે એ કારખાનાઓ દેશમાં વસ્તીનો સતત વધારો થતા વસાહતો, કારખાના, સડકો, રેલમાર્ગ વગેરે એ બનવા માટે જમીનની જરૂરિયાત એ વધતી ગઈ. અને વળી બળતણ માટે અનેક ઘરનું રાચરચીલું એ બનાવવા માટે લાકડાની જરૂરિયાત પડી. વસ્તી વિસ્ફોટ થવાને કારણે અલગ અલગ પ્રકારના ઘરો તૈયાર થવા લાગ્યા અને તેની અંદર ઘરનું રાચરચીલું બનાવવા માટે લાકડાની જરૂર પડવા લાગી. આથી આડેધડ એ જંગલો જેની મન ફાવે તેમ એ જંગલો કાપતા ગયા અને પરિણામે જંગલોનો વિસ્તાર એ આજે દિવસે ને દિવસે એ ઘટી ગયો. ખેતી લાયક જમીન પણ આજે ઓછી થવા લાગી છે.
શું છે, ખેતી લાયક જે જમીનો છે એ ખેતી લાયક જમીનો આજે ઓછી થવા લાગી. જેટલા વૃક્ષો કપાયા તેટલા પ્રમાણમાં નવા વૃક્ષો એ ઉગાડવામાં આવ્યા નથી. પરિણામે વરસાદનું પ્રમાણ પણ આજે દિવસે ને દિવસે સતત અને સતત ઘટતું રહ્યું છે. જેના કારણે જે ભૂગર્ભનું જે જળ સ્તર છે એ ભૂગર્ભનું જે જળ સ્તર છે ને એ સતત અને સતત એ નીચે જઈ રહ્યું છે. અને જેના પરિણામે વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ એ ખૂબ વધતું જાય છે. શું થાય છે? જેના પરિણામે વાતાવરણમાં પ્રદૂષણનું જે પ્રમાણ છે એ ખૂબ જ એ વધતું જઈ રહ્યું છે. વિદ્યાર્થી, જીવનને બચાવવા, ધરતીને બચાવવા હવે એની શરૂઆત આપણા ઘરથી કરીએ. એક બાર એક ઝાડ આ સૂત્રને આપણે કેન્દ્રિત કરીને આપણે વિદ્યાર્થી મિત્રો એક બાર એક ઝાડ કરીને આ સૂત્રને અમલમાં રાખીને આપણે વૃક્ષોને ઉછેર કરવાનું શરૂઆત કરી દઈએ. એમ અહીં આગળ સરસ વાત રજૂ કરવામાં આવી છે. ઓકે, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળનો નિબંધ જોઈએ. જો તમે એ નિબંધ લખી શકતા નથી તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો તમને એના અથવામાં તમને બીજો એક નિબંધ આપવામાં આવે છે, એ તમે સરળતાથી લખી શકો છો. ઓકે, અહીંયા બીજો આપણો વિષય છે પ્રદૂષણ સાર્વત્રિક સમસ્યા. શું છે? પ્રદૂષણ એ સાર્વત્રિક સમસ્યા. ઓકે, તો અહીંયા આગળ એના મુદ્દા આપણે જોઈએ. પ્રસ્તાવના, પ્રદૂષણના પ્રકાર અને તેના ભયસ્થાનો, બરાબર, ઔદ્યોગિક ક્રાંતિની અસરો, વસ્તી વિસ્ફોટની અસરો, પ્રદૂષણ મહાનગરોનો એક મહારોગ છે, પ્રદૂષણ ઘટાડવાના ઉપાયો અને છેવટે તેનો ઉપસંહાર. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે એ નિબંધ લેખનની શરૂઆત કરીએ. ઓકે, પેરેગ્રાફ પાડીને આપણે લખવાની શરૂઆત કરવાની છે કે પર્યાવરણની સલામતી એ દરેક વ્યક્તિની સૌથી પહેલામાં પહેલી જવાબદારી. આપણા સૌ કોઈની સૌથી પહેલામાં પહેલી જવાબદારી શું છે કે ભાઈ પર્યાવરણની સલામતી, પર્યાવરણની જાળવણી, બરાબર, એ સૌથી પહેલામાં પહેલી આપણી જવાબદારી છે. પર્યાવરણ એ જીવસૃષ્ટિની મૂળભૂત જરૂરિયાત પૂરી પાડીને તેને સુરક્ષા અને જાળવણી કરે છે. પણ જો પર્યાવરણની સુરક્ષા જોખમાય તો હા, એ સાચું પડ્યું છે. પણ જો પર્યાવરણની સુરક્ષા જોખમાય તો હા, એ સાચું થયું છે. આજે પર્યાવરણની જે સુરક્ષા છે એ જોખમાય છે. જાત જાતના પ્રદૂષણોને ઉત્પન્ન કરીને આપણે તો જે ડાળી પર બેઠા છીએ એ જ ડાળીને આજે આપણે કાપી રહ્યા છીએ. જે ડાળી ઉપર આજે આપણે લોકો બેઠા છીએ ને એ જ ડાળીને આજે આપણે લોકો કાપી રહ્યા છીએ. એટલે શું થશે કે જગતની મુખ્ય સમસ્યાઓ એ વસ્તી વધારો, ગરીબી, બેકારી, આતંકવાદ છે. પણ સૌમાં માથું ઉચકતી ગંભીર સમસ્યા કોઈ હોય તો એ સર્વવ્યાપી એ પ્રદૂષણની રહેલી જોવા મળે છે. સૌથી મોટામાં મોટી જો કોઈ ગંભીર સમસ્યા હોય ને તો એ છે સર્વવ્યાપી પ્રદૂષણની. આજે આપણે ઉદાહરણ તરીકે જોઈશું તો વિશ્વ આપણા ભારત દેશની અંદર સૌથી હવાનું જો પ્રદૂષણ સ્તર ખરાબ હોય ને તો એ આજે દિલ્હીની અંદર હવાનું પ્રદૂષણ સૌથી ખરાબ રહેલું જોવા મળે છે. ત્યાંની હવા આજે શ્વાસોશ્વાસ માટે આપણે ઉપયોગમાં ન લઈ શકીએ એટલા સ્તર ઉપર એનું પ્રમાણ વધી ગયું છે. એટલા હવાના જે પ્રમાણ છે, બરાબર, એમાં ઝેરી તત્વોનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. ભારતમાં પ્રદૂષણ એ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. આધુનિક યુગમાં જિંદગી એ વધારે આરામદાયક બની ગઈ છે. અને આધુનિક આ જે યુગ છે ને એ આધુનિક યુગમાં જિંદગી છે ને એ બિલકુલ આરામદાયક બની ગઈ છે. સુખ સગવડો આજે વધી ગઈ છે. ઓછા સમયમાં વધારે ઝડપથી કાર્ય એ કરવા વિવિધ યંત્રોનો આજે દિવસે ને દિવસે એ આપણે ઉપયોગ કરતા જઈએ છીએ. પરંતુ તેની સાથે આ સમસ્યાઓનો સામનો પણ આપણે કરવો પડશે. પ્રદૂષણની સમસ્યા આપણા અસ્તિત્વ માટે એક મોટામાં મોટું એક જોખમકારક એ પુરવાર થાય તેવું લાગી રહ્યું છે. આ પ્રદૂષણ એ આપણા માટે બહુ મોટામાં મોટું ખતરો ઉભો થયો છે. 20મી સદીમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે અનેક ઉદ્યોગ ધંધાની સ્થાપના થઈ છે. ક્યારે થઈ? 20મી સદીમાં થયેલા ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે અનેક ઉદ્યોગ ધંધા એ સ્થપાયા છે. આ ઉદ્યોગોમાં સતત ઝેરી પદાર્થો એ ઉત્પન્ન થયા કરે છે અને તેની સાથે સાથે વાહન વ્યવહાર પણ એ ખૂબ આજે દિવસે ને દિવસે વધી ગયો છે. ડીઝલ કે પેટ્રોલથી ચાલતા જે વાહનો છે એ વાહનો હવામાં કાર્બન મોનોક્સાઇડ જેવા ઝેરી વાયુ છોડતા રહે છે અને આથી હવામાં કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ એ વધી જાય છે. ભરપૂર માત્રામાં આજે વાહનોની સંખ્યા વધી છે, જેથી કરીને એ વાહનોમાં ડીઝલ કે પેટ્રોલથી ચાલતા હોય અને જેના કારણે એ હવામાં કાર્બન મોનોક્સાઇડ જેવા જે ઝેરી વાયુ છે એ ઝેરી વાયુઓ એ રહેલા જોવા મળે છે. આથી હવામાં કાર્બન મોનોક્સાઇડનું જે પ્રમાણ છે ને એ દિવસે ને દિવસે ખૂબ વધી રહેલું છે. વળી વાહનોને લીધે અવાજનું પ્રદૂષણ પણ એ દિવસે ને દિવસે ઘણું વધવા પામ્યું છે. શાનું પ્રમાણ વધવા પામ્યું છે? વાહનોને લીધે અવાજનું પ્રદૂષણ દિવસે ને દિવસે વધવા પામ્યું છે.
કૃષિ ક્ષેત્રે રાસાયણિક ખાતરો તેમજ ઝેરી જંતુનાશક દવાનો ઉપયોગ એ આજે દિવસો ને દિવસે વધ્યો હોવાથી અનાજ અને શાકભાજી પણ એ પ્રદૂષિત બન્યા છે. શું? અનાજ અને શાકભાજી પણ એ પ્રદૂષિત બન્યા છે અને જીવનની ફળદ્રુપતા એ દિવસે ને દિવસે ઘટી છે. વળી રાસાયણિક કારખાનામાંથી ઘણીવાર ઝેરી ગેસનું એ ગળતર થાય છે અને તેનાથી ભયંકર દુર્ઘટનાઓ પણ સર્જાય છે. આપણે જોઈએ તો આપણા અતીતની અંદર જઈશું તો ભોપાલ ગેસ દુર્ઘટના એનું એક મોટામાં મોટું પરિણામ આપણી સામે રહ્યું છે અને કેટલાય લોકોએ એ ભોપાલ ગેસ દુર્ઘટનાની અંદર પોતાના જીવ ગુમાવ્યા. આવા જ આજના 2 દિવસ પહેલાના થોડા દિવસોના ન્યૂઝપેપરોમાં આપણે જોઈશું તો કચ્છની અંદર માંડવી પાસે એક કંપની આવી રહી છે કેમિકલ, બરાબર? એ કેમિકલ કંપનીનો લોકો વિરોધ પણ કરી રહ્યા છે. શાના કારણે? તો ભાઈ એ ત્યાંની જે આબોહવા છે એના ઉપર ગંભીર સંકટ સર્જાઈ રહ્યું છે એવું ત્યાંના લોકોનું કહેવું છે. ઈસવીસન 1984માં ભોપાલમાં આવી દુર્ઘટના સર્જાઈ હતી અને રસાયણોના કારખાના ધરાવતા શહેરોમાં કોઈ પણ સમયે ગેસ ગળતર જેવી દુર્ઘટના સર્જાવાનો સતત ભય રહેતો હોય છે. ઔદ્યોગિક એકમો છે, બરાબર? એટલે રાસાયણોના જે કારખાના છે એ શહેરોમાં કોઈ પણ સમયે ગેસ ગળતર જેવી દુર્ઘટનાઓ ઘટવાની ભયંકર એ શક્યતા, દુર્ઘટનાઓ સર્જાવાનો સતત એ ભય રહેતો હોય છે. આજે જોઈએ તો જળ, વાયુ, અવાજ તેમજ અનેકવિધ પ્રદૂષણોમાં જેને વિશ્વભરમાં માથું ઉચક્યું છે તે છે પ્લાસ્ટિક પ્રદૂષણ. સૌથી વધારેમાં વધારે જો પ્રદૂષણ કોઈ માથું ઉચક્યું તો પ્લાસ્ટિકનું પ્રદૂષણ છે. ઘર વપરાશ તેમજ માર્કેટમાં પ્લાસ્ટિકનો ઉપયોગ એ દિવસે ને દિવસે ખૂબ મોટા પ્રમાણમાં વધ્યો છે. ઘરનો કચરો પણ પ્લાસ્ટિકની કોથળીમાં ભરીને લોકો એ બહાર જાહેરમાં ફેંકતા જોવા મળે છે. પ્લાસ્ટિક એ જમીનમાં પણ ઓગળતું નથી, એને બાળવામાં આવે છે અને બાળવામાં આવે તો એમાંથી ઉત્પન્ન થયેલો જે ઝેરી વાયુ એ પૃથ્વીના વાતાવરણને એ દૂષિત કરે છે અને એ જીવ માત્રનું સ્વાસ્થ્ય એ બગાડે પણ છે. આજે આપણે પહેલાના સમયમાં જોઈએ તો આપણે એક પણ પ્લાસ્ટિકની બેગો નહોતી, બધા જ કાગળની બેગનો આપણે ઉપયોગ કરતા. પરંતુ આજે શું છે? કાગળની બેગનો ઉપયોગ કરતા, કાપડની બેગનો ઉપયોગ કરતા. પરંતુ આજના આ આધુનિક સમયની અંદર પ્લાસ્ટિકનું પ્રમાણ જબરજસ્ત પ્રમાણમાં વધી ગયું છે, જેને કારણે ભયંકર આપણે સામનો કરવો પડ્યો છે. ફર્નિચરમાં, પાણીની પાઇપલાઇનમાં, પાણી પીવાની બોટલ રૂપે પ્લાસ્ટિક ક્યાં વપરાતું નથી. આજે તમે જ્યાં જુઓ ત્યાં પ્લાસ્ટિક વપરાય. ક્યાં? ફર્નિચર તો પ્લાસ્ટિકનું, પાણીની પાઇપલાઇન તો પ્લાસ્ટિકની, પાણીની પીવાની જે બોટલ છે તો એ પ્લાસ્ટિકની. પ્લાસ્ટિક ક્યાં ક્યાં નથી વપરાતું. આજે એનો ભેગો થયેલો કચરો કેવી રીતે નાશ કરવો એ સૌથી મોટામાં મોટો વિકટ પ્રશ્ન આપણા માટે ઉભો થયો છે. ક્યાંક ડામરમાં ભેળવીને રસ્તો, રોડ બનાવવામાં એનો ઉપયોગ થઈ રહ્યો છે. એ એક આપણા માટે સારી બાબત છે. કેટલીક જગ્યા એવી છે કે જે જગ્યા ઉપર એ પ્લાસ્ટિકના કચરાનો યોગ્ય રીતે એને રિસાયકલિંગ કરીને એનો ડામરમાં ભેળવીને તેનો ઉપયોગ રસ્તાઓ બનાવવા માટે થઈ રહ્યો છે, જે આપણા માટે સારી એક બાબત છે. 20મી સદીમાં 2 વિશ્વયુદ્ધો થયા હતા. 20મી સદીમાં 2 વિશ્વયુદ્ધો થયા હતા. તેમાં અણુબોમ્બનો પણ ઉપયોગ થયો હતો અને જાપાનના હિરોશીમા અને નાગાસાકી જેવા શહેરો પર સંપૂર્ણપણે એ નાશ થઈ ગયા અને 75,000 માણસો એ મૃત્યુ પામ્યા હતા. કેટલા? 75,000 માણસો એની અંદર મૃત્યુ પામ્યા હતા. ત્યાર પછી સંયુક્ત રાષ્ટ્રો એટલે કે યુનોની એક સ્થાપના થતા કોઈ પણ દેશ અન્ય દેશ પર હુમલો ન કરે અને તેમાં પણ અણુબોમ્બનો ઉપયોગ તો ન જ કરે તે માટે યુનો દ્વારા ભારે પ્રયાસો થઈ રહ્યા છે. આજે પણ આપણે જુઓ રશિયા અને યુક્રેન, ઇઝરાયલ અને લેબનાન આવા જે દેશો છે, એક દેશનો બીજા દેશની સાથે હુમલો એ ચાલુ જ છે અને રશિયા જેવો એ શક્તિશાળી દેશ તો એ વારંવાર યુક્રેનના ઉપર અણુબોમ્બ હુમલો કરવાની ધમકીઓ આપી રહ્યું છે, બરાબર? એટલે યુનોની સ્થાપના થતા કોઈ પણ દેશ એ અન્ય દેશની ઉપર હુમલો ન કરે અને તેમાં પણ અણુબોમ્બનો ઉપયોગ તો ન જ કરે તે માટેના યુનો દ્વારા પણ દિવસો ને દિવસો એ ભારે પ્રયાસો થઈ રહ્યા છે. એ જ રીતે પરંતુ આજે તો પ્રદૂષણ જ અણુબોમ્બ જેવું ભયજનક બની ગયું છે. પરંતુ આજના દિવસે આ પ્રદૂષણ છે ને એ જ અણુબોમ્બ જેટલું ભયંકર બની ગયું છે. પ્રદૂષણને લીધે આજે એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે બોમ્બ ઝીક્યા વગર પણ માનવી એ પ્રદૂષણના કારણે એ રીબાઈને કમોતે એ મૃત્યુ પામી રહ્યો છે. હવા, પાણી, અવાજ અને ઝેરી ગેસના પ્રદૂષણને લીધે આજે માનવ જીવન એ ભયમાં મુકાયું છે. આ ભય ઘટાડવાના ઉપાયો પણ આજે આપણા કરવામાં આવી રહ્યા છે અને 5મી જૂન એ વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે. વળી દર વર્ષે આ વૃક્ષારોપણ દિન પણ ઉજવવામાં આવે છે.
હવા, પાણી અને અવાજનું પ્રદૂષણ ઘટે તેવા અનેક પ્રકારના ઉપાયોનો લોકોમાં પ્રચાર અને પ્રસાર પણ કરવામાં આવી રહ્યો છે. ઠેર ઠેર વૃક્ષો વવાય, તેની માવજત થાય અને બિનજરૂરી રીતે વૃક્ષો કપાય નહીં તેની તકેદારી રાખવામાં આજે આવી રહી છે. કારખાનાના વસ્તીથી દૂર ખસેડાઈ રહ્યા છે. વળી જંગલો એ વધારવાના પ્રયાસો પણ કરવામાં આવે છે. શું? કારખાના એ વસ્તીથી થોડા દૂર સુધી એને ખસેડવામાં આવી રહ્યા છે. વળી જંગલો એ વધારવાના પ્રયાસો પણ કરવામાં આવે છે. વાહનોના જે ધુમાડાનું એ પ્રદૂષણ ઘટાડવા પીયુસી સર્ટિફિકેટ મેળવવાનું પણ એ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. પરમાણુ શસ્ત્રોનો નાશ કરવા માટે પણ ગંભીરતાથી વિચારણાઓ પણ થઈ રહી છે. પ્રદૂષણ ઘટાડવાના ઉપાયોમાં સૌ કોઈ સહકાર આપીએ, નહીતર એ પ્રદૂષણ રૂપી રાક્ષસ પ્રદૂષણ ઘટાડવાના ઉપાયોમાં સૌ કોઈએ સહકાર આપે, નહીતર પ્રદૂષણ રૂપી જે રાક્ષસ એ આપણને વિના શસ્ત્રે પોતે મોતને ઘાત પણ એ આપણને ઉતારી શકે છે. ચોક્કસપણે એ આપણને વિના શસ્ત્રે મોતને ઘાત ઉતારી શકે છે. એમ સરસ રીતે આપણે એ નિબંધ લેખન કરી શકીએ છીએ. હવે એના અથવામાં વિદ્યાર્થી મિત્રો તમને આજે ત્રીજો નિબંધ છે એ અથવામાં તમને પરીક્ષામાં પૂછી શકાય. શું છે એનો આપણો વિષય શું છે તે જુઓ કે પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન. શું છે? પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન. આ વિષય ઉપર આપણે નિબંધ લેખન કરવાનું છે. ઓકે, તો આપણે મુદ્દા જોઈએ એની પ્રસ્તાવના. જીવન ઘડતરમાં પ્રવાસનું સ્થાન, પ્રવાસના ફાયદા, બરાબર, પ્રવાસ પ્રત્યક્ષ, બરાબર, પ્રત્યક્ષતાનો ખજાનો, સૌંદર્ય દ્રષ્ટિનો વિકાસ, વિશાળ જનસંપર્ક, બરાબર, સાહસિક વૃત્તિનો વિકાસ, એકાગ્રતા, સહનશીલતા, એ કેળવણીની ખીલવણી અને આધ્યાત્મિક મૂલ્યો અને ઉપસંહાર. બરાબર. હવે આ જેટલા મુદ્દાઓ છે તમામ મુદ્દાઓને આપણે આવડી લેવાના છે અને આપણે અહીંયા આગળ નિબંધ લેખન કરવાનું છે. તો જોઈએ, પેરેગ્રાફ પાડીને લખવાનું કે આજના માનવીનું જીવન એ સરળ રહ્યું નથી. શું છે? આજના માનવીનું જીવન એ સરળ રહ્યું નથી. તેને સવારથી સાંજ સુધી સખત એ મહેનત કરવી પડે છે. શું? આજનું માનવીનું જીવન એ સરળ રહ્યું નથી. તેને સવારથી સાંજ સુધી સખત મહેનત કરવી પડે છે. તેને અનેક પ્રકારની ચિંતાઓ કોળી ખાતી હોય છે. એ મનુષ્યને અનેક પ્રકારની ચિંતાઓ કોળી ખાય છે. એવા સંજોગોમાં ચિંતામુક્ત થવા, જીવનને રસિક બનાવવા એ પ્રવાસ ખૂબ જ એ મહત્વનો ભાગ ભજવે છે. માનસિક તાણને દૂર કરવા માટે, ચિંતામાંથી મુક્ત થવા માટે પ્રવાસ એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. જીવન ઘડતરમાં અને શિક્ષણમાં પ્રવાસનું ઘણું જ મહત્વ આપણને રહેલું છે. વિવિધ પ્રદેશોના સમાજ જીવન, બરાબર, ભૌગોલિક પરિસ્થિતિ વગેરેની માહિતી એ પુસ્તકો વાંચીને મેળવવા કરતા પ્રત્યક્ષ જોવાથી વધારે સારી રીતે આપણે તેને સમજી શકાય છે અને તે સહેલાઈથી આપણને યાદ પણ રહી જાય છે. પ્રવાસમાં આપણે આપણા ઐતિહાસિક, ધાર્મિક અને પ્રાકૃતિક સ્થળોની મુલાકાત લઈએ છીએ. કોની મુલાકાત લઈએ છીએ? પ્રવાસમાં આપણે ઐતિહાસિક, ધાર્મિક, પ્રાકૃતિક સ્થળોની આપણે મુલાકાત પણ લઈએ છીએ. તેનાથી આપણે આપણા વિવિધ પ્રદેશોની કલા, શિલ્પ સ્થાપત્ય કલા, ધાર્મિક પરંપરા, જીવનની શૈલી વગેરેનો આપણને એનાથી પરિચય થશે. અને વિદ્યાર્થી મિત્રો, તાજમહલનું વર્ણન અને તેનો ઇતિહાસ વાંચવાને બદલે તેનું પ્રત્યક્ષ દર્શન કરવાથી તેની કલાનો સાક્ષાત્કાર આપણને થાય છે. આપણી સૌંદર્ય દ્રષ્ટિ એ વિકસે છે. પ્રવાસ કરવાથી આપણે શું થાય છે? સૌંદર્ય દ્રષ્ટિ આપણે વિકસે છે. પ્રવાસોથી માનવના નવા ચહેરા, મોરા, નદીઓ, સાગરો, ગિરિમથકો, લીલાછમ ખેતરો વગેરેનું સૌંદર્ય આપણા જીવન રસને એ છલકાવી નાખે છે. તેનાથી આપણને શાંતિ અને આનંદનો અનુભવ થાય છે. પ્રવાસથી આપણા તન અને મન એ તાજગી અનુભવે છે. આપણી સૌંદર્ય દ્રષ્ટિ વિકસે પણ છે. પ્રવાસો સામૂહિક જીવનનો એ આપણને અનુભવ કરાવે છે. પ્રવાસમાં દરેક સ્થળે આપણને ઘર જેવી સગવડો ન પણ મળે. આથી અગવડો વેઠવાની એક આપણામાં શું પડશે? ટેવ પડે છે. શું છે? પ્રવાસો સામૂહિક જીવનનો અનુભવ કરાવે અને પ્રવાસમાં દરેક સ્થળે આપણને શું છે? ઘર જેવી સગવડો ન મળે. આથી આપણને અગવડો વેઠવાની ટેવ પડે છે. અને આપણા મહાન નિબંધકાર કાકા સાહેબ કાલેલકરે તો લખ્યું છે, પ્રવાસ એટલે અગવડો વેઠવાની બાદશાહી ઢબ. કોણે કહ્યું છે? પ્રવાસ એટલે આપણી અગવડો વેઠવાની બાદશાહી ઢબ. કોણે કહ્યું? કાકા સાહેબ કાલેલકર કે. શું કે ભાઈ પ્રવાસ એટલે અગવડો વેઠવાની બાદશાહી ઢબ. કાકા સાહેબે તો અનેક પ્રવાસો પગપાળા ખેડેલા. પગપાળા એટલે ચાલતા ચાલતા કાકા સાહેબ કાલેલકરે ખેડ્યા. પ્રવાસ દરમિયાન આપણને આપણું કામ જાતે કરવાની ટેવ પડે.
પ્રવાસ દરમિયાન શું થાય, આપણે આપણું કામ જાતે જ કરવાનું એવી એક પ્રકારની ટેવ પડે છે. વળી આપણામાં સહનશીલતા, સેવા, ક્ષમા, ત્યાગ વગેરે ગુણોનો એ આપણામાં વિકાસ થાય છે. શું થાય છે? આપણામાં સહનશીલતા, સેવા, ક્ષમા, ત્યાગ વગેરે ગુણોનો એ આપણામાં વિકાસ થાય છે. ઘરમાં ગોંધાઈ રહેનાર કે સમાજનું નાનું વર્તુળ ન છોડનાર અનેક દ્રષ્ટિએ દરિદ્ર રહે છે, જ્યારે વ્યાપક પ્રવાસો ખેડનાર માનવીની જીવન દ્રષ્ટિ એ વિશાળ બનતી જોવા મળે છે. આથી જ કવિ ઉમાશંકર જોશીએ તો સરસ રીતે કહ્યું છે કે ઘરને ત્યજીને જનારને મળતી વિશ્વતણી વિશાળતા. શું કહ્યું? ઘરને ત્યજીને જનારને મળતી વિશ્વતણી વિશાળતા, પછવાડે અડવા થનારને ભડખે ઘર કેડી શૂન્યતા. પછવાડે અડવા થનારને ભડખે ઘર કેડી શૂન્યતા. એટલે ઉમાશંકર જોશીએ સરસ પંક્તિ આપણી સામે રજૂ કરી. પ્રવાસો આપણને શું બનાવે છે? સાહસિક બનાવે છે. પ્રવાસ કરવાથી આપણે ત્વરિત નિર્ણય શક્તિનો આપણે ખીલી ઉઠે છે. પ્રવાસમાં આપણે ભાતના માણસોના પરિચયમાં આપણે આવીએ છીએ. અલગ અલગ પ્રકારના જાતના માણસોના આપણે પરિચયમાં આવીએ છીએ. એમના રીત રિવાજો અલગ અલગ મનુષ્યના સંપર્કમાં આવીએ, જેથી કરીને તેમના અલગ અલગ રીત રિવાજો, સંસ્કારો, બોલી, રહન સહન વગેરેનો આપણને શું થાય છે? પરિચય થાય છે. આપણી રીતભાત, વાતચીત કરવાની જે કળા વગેરે પણ એક સમય ખીલી ઉઠે છે. આમ પ્રવાસ એ જીવનની પ્રયોગશાળા બની રહે છે. શું થાય છે? આમ પ્રવાસ એ જીવનની એક પ્રકારની આપણી પ્રયોગશાળા બની રહે છે. ધાર્મિક અને નૈસર્ગિક સ્થળો આપણી ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિ એ વિકસે છે. શું? ધાર્મિક અને નૈસર્ગિક સ્થળો એ આપણે પ્રવાસ જઈશું ને તો એનાથી આપણી ધાર્મિક અને આધ્યાત્મિક જે દ્રષ્ટિ છે ને એ આપણી દ્રષ્ટિ વિકસે છે. આપણા જીવન ઘડતરમાં પ્રવાસનું અમૂલ્ય સ્થાન છે. એટલે આપણા જીવન ઘડતરમાં પ્રવાસનું કેવું સ્થાન છે? અમૂલ્ય છે. પ્રવાસસ્ય કથા રમ્યા. જો પ્રવાસસ્ય કથા રમ્યા, પ્રવાસની વાત રમણીય હોય તો પ્રવાસ તો કેટલો બધો રમ્ય હોય. પ્રવાસની વાત એ કેવી હોય છે? રમણીય હોય. તો પછી પ્રવાસ એ કેટલો બધો રમ્ય હોય એ આપણે કલ્પના કરવી રહી. આ રીતે તમે જબરજસ્ત અહીં આગળ જીવન ઘડતરમાં પ્રવાસનું મહત્વ વિશે નિબંધ લખીને તમે પૂરા ગુણ મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી વિષયના નવા અપડેટ મેળવવા અત્યારે જ તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જાઓ. કોર્સને લગતી વધુ માહિતી મેળવવા માટે તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબરનો સંપર્ક કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે પ્રશ્નપત્ર નંબર 3 જેનો વિભાગ ડી નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આજના દિવસે આપણે મેળવી ચૂક્યા છે. આગળના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્નપત્ર નંબર 4 જેનો વિભાગ એ નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.